સાથે પ્રીત તો લગાવી અને માનતા હતા કે પ્રભુથી પ્રીત કરી તો ગામના લોકો બધા કહે કે પ્રભુને પ્રીત કરીએ, કૃષ્ણને પ્રીત કરીએ તો આનંદ 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 થઈ જાય, પરમ આનંદનો અનુભવ થાય. પણ જુઓ તો ખરા, જે દિવસથી આ શ્યામ સાથે પ્રીત કરી છે, આંખોની નિંદર ગઈ, દિવસનો ચેન ગયો. એટલે તો ગોપીઓ પણ કહે છે, પ્રભુ આ દુનિયાની અંદર મોટા મોટા ચોરો હોય પણ આપ તો મહાચોર છો. ભગવાન કે મેં તમારું શું બગાડ્યું છે? તમે કહો છો કે દુનિયામાં ઘણા બધા ચોર હોય પણ આપ મહાચોર છો. બોલે હા, મહાચોર એટલા માટે છો કે દુનિયામાં મોટામાં મોટો ચોર હોય ને એ પણ જ્યારે ચોરી કરવા આવે તો અમાવસની અંધારી રાતે ચોરી કરવા આવે, કોઈ જોઈ ન જાય. અને આપ એવા ચોર છો કે ચોરી કરવા આવો તો અમાવસની અંધારી રાતે નહીં પણ શરદ પૂર્ણિમાની ઉજિયારી રાત્રિએ. અને આપ એવા મોટા ચોર છો કે બીજો ચોર હોય એ તો ઘરમાં આવીને એવી વસ્તુ ચોરે કે જે દેખાતી હોય, અને દેખાતી હોય એવી વસ્તુ ચોરાય તો એની કમ્પ્લેન લખાવાય. પણ આપ તો એવા ચોર છો કે એવી વસ્તુ આવીને ચોરી જાઓ છો કે જે દેખાતી ન હોય. પ્રભુ કે એવું હું શું ચોરું છું? બોલે બીજા કોઈ ચોર આવે તો ઘરમાંથી સંપત્તિ લઈ જાય, રૂપિયા પૈસા લઈ જાય, ઝવેરાત લઈ જાય, અને આવી વસ્તુ ચોરાય તો એની કમ્પ્લેન લખાવાય. પ્રભુ કે મેં શું ચોર્યું? ગોપીઓ કહે અમારી રાત્રિની નિંદર ચોરી લીધી, આ દિવસનો ચેન ચોરી લીધો, અમારું મન ચોરી લીધું, અમારું ચિત્ત ચોરી લીધું. હવે બતાવો પ્રભુ કે આ બધી ચોરીની ફરિયાદ કયા પોલીસ સ્ટેશનમાં લખાવી? ધન ચોરી જાય, ઝવેરાત ચોરી જાય તો એની કમ્પ્લેન ક્યાંક લખાવાય. હવે નિંદર કોઈએ ચોરી લીધી છે એની કમ્પ્લેન ક્યાંક લખાવાય છે? મુંબઈમાં ક્યાં લખાવાય છે? અમારું મન ચોરી લીધું એની કમ્પ્લેન લખાવાય છે? ગોપીઓ કે પ્રભુ ફરિયાદ કરીએ તો ક્યાં ફરિયાદ કરીએ? એટલા માટે તો આપણા લગ્નના પદોની અંદર ગોપીઓ કહે ને, એ તો વૈષ્ણવનું કામ છે કે પ્રભુના દર્શન કર્યા વિના રહેવાતું નથી, પ્રભુ પાસે જવાતું નથી, અને પ્રભુને ન મળવાની જે પીડા છે એ સહેવાતી નથી. માટે તો ગોપીઓ કહે નંદલાલ સો મેરો મન માન્યો, નંદલાલ સો મેરો મન માનો, કહા કરે ગો કોરી, નંદલાલ સો મેરો મન માન્યો, કહા કરો દશા થઈ. મને એમ કે લોકો કહે કે પ્રભુના એકવાર દર્શન થઈ જાય તો બહુ શાંતિ થઈ જાય, પ્રભુની એકવાર ઝાંકી કરી લઈએ તો પરમ આનંદનો અનુભવ થઈ જાય. એકવાર પ્રભુના દર્શન આ નેત્રોથી થઈ જાય તો પછી કંઈ જોવાનું બાકી ન રહે. અને હું પણ એ બધા વચનોમાં આવી ગઈ, હું પણ એ બધી વાતોને સાચી માની બેઠી અને એકવાર જઈને પ્રભુના દર્શન કરી લીધા. અને પ્રભુના દર્શન કર્યા પછી જે દશા મારી થઈ છે, અને કહું તો કોને કહું? લોકોએ તો મને બહુ રોકી હતી, બહુ ટોકી હતી, બહુ સમજાવી હતી, પણ મેં જ જઈને પ્રભુના દર્શન કર્યા અને એવી દશા થઈ ગઈ કે આ નેત્રોને, આ આંખોને એને જોવાની ટેવ પડી ગઈ છે. અને જ્યારે ટેવ પડી ગઈ છે કે એને જોયા વિના રહી શકતા નથી, અને હવે એટલું સામર્થ્ય મારી અંદર નથી કે હું કોને કોને રોકું, કોને કોને ટોકું. અને જુઓ, જ્યારે પ્રભુ માટેનો સ્નેહ આવે, પ્રભુ માટેનો પ્રેમ આવે ત્યારે બે વસ્તુ ચલી જાય. એક તો લોક લાજ ચાલી જાય, લોક મર્યાદા ચાલી જાય. અને પહેલા તો ગોપી કહે ડરી ડરીને જીવી, હવે પ્રભુ સાથે મારો પ્રેમ થઈ ગયો છે તો થઈ ગયો છે, હમણાં સુધી સંતાઈને રાખ્યું. પણ દુનિયામાં કોઈના માટે દ્વેષ હોય તો છુપાવાય, કોઈના માટે રાગ ઈર્ષા હોય તો છુપાવાય, પણ જ્યારે હૃદયમાં પ્રેમ આવે, લાખ છુપાવવાનો પ્રયત્ન કરો, આ એક વસ્તુ એવી છે જે ક્યારેય છુપાવી ન શકાય. તમે ક્રોધ છુપાવી શકો, રાગ દ્વેષ ઈર્ષા એ બધું છુપાવી શકો, પણ કોઈના પ્રતિ જ્યારે હૃદયમાં પ્રેમ આવે તો એ પ્રેમને ક્યારેય છુપાવી શકાતો નથી, એ પ્રગટ થયા વિના રહે જ નહીં. અને એ જ રીતે ગોપીઓ પણ કહે લાખ છુપાવવાનો પ્રયત્ન કર્યો, પણ ક્યારેક તો આ નેત્ર શ્યામનું નામ આવે અને રડવા લાગે, ક્યારેક તો આ મુખમાંથી કોઈને બોલાવવા જઈએ અને અમારા પ્રભુનું નામ બોલાવી જાય. આ પગ જતા હોય ક્યાંક યમુનાજીના તટ ઉપર, પણ નંદાલય તરફ જવા લાગે. આ શું બતાવે છે? એટલા માટે તો ગોપી હો તો ચરણ કમળ
જો ભાવે સો હોય રે નંદલાલ સો મેરો મન માન્યો કહા કરે ગો પ્રભુના દર્શનની આતુરતા, પ્રભુના દર્શન માટે આ મન તડપે, આ નેત્રો તડપે, અને પ્રભુના દર્શન કર્યા વિના રહી ન શકાય. એક ગોપી નવી નવી પરણીને બ્રજમાં આવી, ગોકુલમાં આવી, અને એટલા માટે પરણીને ગામ બ્રજમાં આવી છે કે એને ખબર છે કે જ્યાં મારું સાસરું છે બરાબર એ જ માર્ગ ઉપરથી આ શ્યામ સુંદર ગાયોને ચરાવતા ચરાવતા આવે છે, અને આ જ રસ્તે ગાયોને ચરાવવા માટે પણ જાય છે. અને બીજું ન એને છોકરો જોયો, અને છોકરાનું ઘર જોયું, ન પરિવાર જોયો, ખાલી એટલું જાણ્યું કે જ્યાં મારું સાસરું છે એ માર્ગના આગળથી પ્રભુ ગાયો ચરાવવા જાય, અને એ જ માર્ગથી ગાયો ચરાવીને પાછા આવે. બસ એ જ જોઈને એને લગ્નની હા પાડી દીધી, એ જ આશામાં કે એ બહાને જ્યારે હું ઘરમાં બેઠી હોઈશ અને મારા પ્રભુ ગૈયા ચરાવીને આવશે, અને જ્યારે આ જ નેત્રોથી હું પ્રભુના દર્શન કરીશ ત્યારે મને લાગશે કે આ નેત્ર ધારણ કરવું ફલિત થઈ ગયું, આ નેત્રોનું ધારણ કરવું આજે સિદ્ધ થઈ ગયું. અને જુઓ તો ખરા, જેવા લગ્ન આના થયા એ ઘરમાં, અને એની સાસુને આવીને કોઈએ કહ્યું કે જો ધ્યાન રાખજે, નવી નવી પરણીને બહુ ઘરે આવી છે, જો ધ્યાન રાખજે, એકવાર પ્રભુના દર્શન કરી લીધા તો તારા કામની રહેશે નહીં. જો એકવાર પ્રભુ ઉપર આની દ્રષ્ટિ પડી ગઈ પછી તારું કઈ ચાલશે નહીં. અને સાસુ પણ બહુ સાવધાન, જ્યારે એને પણ પ્રભુના દર્શનની એટલી લાલસા કે સાસુ પણ પ્રભુના દર્શન કરવા માટે રહી ના શકે. અને એવી લાલસા એ સાસુને પણ ચિંતા એ હતી કે આ ક્યાંક પ્રભુને જોઈ ન લે. ને જ્યાં સાંજ પડે, ગોધૂલી વેલા થાય અને પ્રભુને પધારવાનો સમય આવે, અને બધા લોકો કહે અરે આખા દિવસનો તાપ છે, ચલો પ્રભુના દર્શન કરવા જઈએ, પ્રભુના દર્શન કરવા જઈએ. અને બધી ગોપીઓ ભાગતા ભાગતા કોઈ અટારી પર ઊભી થઈ જાય, કોઈ ઝરૂકામાં ઊભી થઈ જાય, કોઈ નીચે આંગણામાં ઊભી થઈ જાય કે હમણાં પ્રભુ આવશે, હમણાં પ્રભુના દર્શન કરીશું. અને આ વહુ પણ કહે કે જેના દર્શન કરવા માટે હું આ ગામમાં પરણીને આવી છું, આ ઘરમાં પરણીને આવી છું, હું પણ દર્શન કરવા જાઉં. ને જ્યાં એ દર્શન કરવા જાય, સાસુ કે તારે નથી આવવાનું, અંદર જા. એને કમરામાં મોકલે, બહારથી તાળું મારે અને ચાવી લઈને પછી પોતે દર્શન કરવા જાય. અને પછી આવીને કહે જુઓ તો ખરા, આજે પ્રભુએ કેવા સુંદર વસ્ત્ર ધર્યા હતા, ઠાકોરજી કેવી સુંદર પાગ ધરી હતી, એ પાગમાં લટ કેટલી સુંદર લાગતી હતી. અને આ સખી સાંભળે અને એટલો જીવ બળે, એટલો જીવ બળે કે જે પ્રભુના દર્શન કરવા માટે હું આ ગામમાં આવી, આ ઘરમાં પરણી, અને મારા પ્રભુના દર્શન બધાને થાય. ખાલી મારા જેવા કેવા કર્મ હશે કે જેના માટે હું આવી અને મને જેના દર્શન ન થાય, હું જેના દર્શન ન કરી શકું. અને એટલો તાપ એને થાય, એટલો તાપ એને થાય. 2 દિવસ થયા, 3 દિવસ થયા, 5 દિવસ, 10 દિવસ થયા, હવે તો એનાથી સહન ન થયું. અને પ્રભુના દર્શનનો એટલો તાપ એના હૃદયમાં જાગ્યો, એટલો તાપ હૃદયમાં જાગ્યો કે ગામમાં પ્રભુ પ્રવેશ કરે એનાથી પહેલા મૂર્છિત થઈને પોતે ઢળી પડી. અને પ્રભુએ પોતાના વેણુ વગાડતા એ સખીને દર્શન આપ્યા. અને જ્યાં વેણુ વગાડતા દર્શન આપ્યા, અને પહેલા રોજનો ક્રમ એ હતો, સાસુ દર્શન કરીને આવે પછી વર્ણન કરે આજે પ્રભુએ આ ધર્યું હતું, આ ધર્યું હતું. પણ હવે એવું આશ્ચર્ય થઈ ગયું કે જ્યાં સાસુ તાળું ખોલીને આવે અને પેલી વહુ કહે જુઓ તો ખરા, આજે ઠાકોરજી કેવું સુંદર પિતાંબર ધર્યું હતું, કેવી સુંદર ફૂલની માલાઓ ધરી હતી, કેવી સુંદર લડ ધરાઈ હતી, કેવા સુંદર ઠાકોરજી કુંડળ ધર્યા હતા. સાસુ વિચાર કરે કે દર્શન કરીને રોજ વર્ણન હું કરતી, દર્શન હું કરું છું ને ક્યારેક ભૂલી જાઉં છું કયા રંગની પાગ હતી, અને આ વર્ણન કેવી રીતે કરે છે. 2 દિવસ ચાલ્યું, 3 દિવસ ચાલ્યું, 4 દિવસ ચાલ્યું, અને સાસુને લાગ્યું કે જરૂર આ કમરામાં જઈને બંધ કરું, કોઈ બારી વારી ખુલ્લી રહી જાય છે. અને મને ચેતવણી આપવામાં આવી છે કે જો પ્રભુના દર્શન આણે કરી લીધા તારા કામની રહેશે નહીં. આ થયું પણ એવું, બધી બારી વારી ચેક કરી, બધું બરાબર લાગ્યું, લાગે કે જરૂર આની અંદર કંઈક એવી જગ્યા છે કે આણે સંતાડીને રાખી છે, અને એમાંથી પ્રભુના દર્શન કરે છે. હવે શું કરું વિચાર કરતી હતી. ત્યાં એક નવો વિચાર એ સાસુને આવ્યો. આજે સાંજે જ્યારે પ્રભુ પાછા પધારવાના હતા ત્યારે સાસુ કહે આજે તને કમરામાં નહીં રાખું, આ મારી ભેગી ચાલ. આ કમરામાં તું સંતાઈને ઠાકોરજીને જરૂર જોઈ લે છે. બહુ તો પસંદ થઈ ગઈ કે સાસુ મને ભેગી લઈ જાય છે અને ઠાકોરજીના દર્શન કરવા દેશે, પ્રભુની ઝાંકી મને મળશે. અને જ્યાં પોતાના દ્વાર ઉપર જઈને સાસુમાં ઉભા રહી ગયા,
પ્રભુને આવવાનો સમય થયો અને જેવા પ્રભુ પધાર્યા, પેલી વહુ પણ હરખાઈ ગઈ. અરે આજે પ્રભુના દર્શન થશે, પ્રગટ નેત્રોથી પ્રભુનો અનુભવ કરીશ, પ્રભુના દર્શન કરીશ. અને ત્યાં સાસુ કહે, ઉકર, હું અહીંયા ઊભી છું, હવે તું મારી તરફ મોઢું કરી ઠાકોરજી તરફ પીઠ કરીને ઊભી થઈ જા, કે જેથી મને પ્રભુના દર્શન થતા રહે અને તારી ઉપર મારી નજર પણ રહે અને તું પ્રભુને જોઈ ના શકે. અને જ્યાં ઠાકોરજી બિલકુલ પાસે પધાર્યા અને પેલી વહુને તો એટલો તાપ કે પ્રભુ આપ પાછળ પધારી રહ્યા છો અને હું કેવી અભાગણ છું કે પ્રભુ આપને પીઠ કરીને ઊભી છું, આપની તરફ પીઠ લઈને ઊભી છું અને પ્રભુ મને આપના દર્શન કેમ ન થાય, કેમ ન થાય. અને પ્રભુના દર્શનનો એટલો તાપ જાગ્યો, એટલો તાપ જાગ્યો અને પ્રભુને તાપ સહન ન થયો. અને શું કર્યું કે જેવા ઠાકોરજી પાછળથી પધાર્યા અને વહુની દૃષ્ટિ પડી ઠાકોરજી સાસુના નેત્રોમાં અને સાસુના નેત્રોમાં એને ઠાકોરજીના દર્શન થયા. અને બહુ કહેવા લાગી કે સાસુમાં શું કહું, અનેકવાર પ્રભુના દર્શન કર્યા, અનેકવાર પ્રભુએ મને અનુભવ કરાયો, પણ પ્રભુના જે દર્શન આપના નેત્રોમાં થયા એવા દર્શન મને પહેલા ક્યારેય થયા નતા. અને સાસુને લાગ્યું કે મારા નેત્રોની અંદર આ દર્શન કરે છે. એ બીકે સાસુએ એના નેત્ર બંધ કર્યા અને જ્યાં નેત્ર બંધ કર્યા અને વહુએ પાછા ફરીને ઠાકોરજીના દર્શન કર્યા. જ્યાં પ્રભુના દર્શન થયા અને નેત્રકૃત થયા, નેત્રકૃતાર્થ થયા. શ્રી મહાપ્રભુજી કહે કે પુષ્ટિ ભક્ત એ છે કે જે માત્ર પ્રભુના દર્શન કરીને સંતોષ ન માની લે. આ દુનિયામાં પુષ્ટિ ભક્ત જેવો પ્રભુનો લોભી બીજો કોઈ નહીં. પુષ્ટિ ભક્ત એ છે માત્ર દર્શન કરીને સંતોષ ન માને, પ્રભુ સાથે એને વાતો પણ કરવી જોઈએ, પ્રભુ સાથે મન ભરીને એ પોતાના મનની વાત કરે, પ્રભુનો સ્પર્શ પણ કરે, પ્રભુના ચરણોમાં બેસે, પ્રભુને પોતાના હસ્તમાં પધરાવે. શ્રી મહાપ્રભુજી કહે આ બધું જ્યારે જીવ કરે ત્યારે માન્યું કે હવે પ્રભુ માટેનો સાચા અર્થમાં એના હૃદયમાં મિલનનો ભાવ જાગ્યો છે. એ માટે તો કહે ગ્રહપતિ માત પિતા મોહિત્રાસત, ગ્રહપતિ માત પિતા મોહિત્રાસત, હસત બટાઉં એવી દશા થઈ ગઈ જ્યારે પ્રભુની ઉપર દૃષ્ટિ પડી અને વારે વારે પ્રભુને જોવાનું મન થાય, પ્રભુ પાસે જવાનું મન થાય, પ્રભુ વિના એક પણ ક્ષણ રહેવી અસંભવ લાગવા લાગી. અને જ્યારે આ દૃષ્ટિ પ્રભુ ઉપર પડી જાય પછી લૌકિકના કામના કેમ રહી શકે. અને ઘરમાં માતા કઈ કામ સોંપીને ગઈ હોય કે આ રસોઈ બનાવીને રાખ અને દૂધથી તપેલી ચડેલી હોય, બધું ઢોળાતું હોય અને તો આંખો બંધ કરીને શામના સ્મરણમાં ખોલી. અહીંયા માતા એને વળે છે કે આ શું કરે છે. પિતા ક્યારેક કોઈ વસ્તુ પકડાઈને જાય કે અંદર જઈને મૂકી આવે અને વસ્તુ હાથમાં પકડેલી હોય અને બહાર ઊભી શામના વિયોગમાં ખોવાઈ ગઈ હોય, શામના ચિંતન કરતી હોય, શામના માટે પલ પલ તડપતી હોય અને એવી દશા એ જીવની થઈ ગઈ. મારે તો કહે ગ્રહપતિ માત પિતા મોહિ ત્રાસક. ક્યારેક પતિ ફરિયાદ કરે, ક્યારે પિતા ફરિયાદ કરે, ક્યારે માતા ફરિયાદ કરે, કારણ કે પ્રભુના દર્શન જેને થઈ ગયા અને પ્રભુના દર્શનની આતુરતા જેના મનમાં જાગી ગઈ, પ્રભુના દર્શનની તડપ જેના મનમાં જાગી ગઈ, પછી આ દુનિયાના કામના એ જીવ કેવી તરી શકે. એ માટે તો કહે આગળ જો મેરો યહ લોક જાએગો, જો મેરો યહ લોક જાए
લાલ સો મેરો મન માન્યો કહા કરેગો હોગી નંદ લાલ સો જો મેરો યહ લોક જાએગો. બધા ઘરના લોકો કહેવા લાગ્યા કે આ સંસારની કામની રહી નથી, તારું બધું બગડશે. સખી કહે જ્યારે મને કોઈ આવું કહેશે તો હું કહીશ કે ભલે આ લોક તો બગડે ને પેલું લોક એ બગડે, મને હવે કોઈની ચિંતા નથી. જો મેરો યહ લોક જાએગો ઓર પરલોક ન શાયરી નન્ન નનન કો તો ન છાડું. આ લોકે ભલે જાય મને ચિંતા નથી, અને પેલું લોક મેં જોયું નથી તો એની ચિંતા કેમ કરું? જે હાથમાં છે એની ચિંતા જતી રહી, હવે જે હાથમાં નથી આવ્યો એની ચિંતા કેમ કરું? તો કહે અબ મેં જો મેરો યહ લોક જાએગો और परलोक न शायरी नन्न नंदन को तो न छाड़ू मिलूंगी निशान बजायरी. ભલે આ લોક મારું બગડે, હમણાં સુધી ડરી ડરીને બહુ સહી લીધું, હવે જ્યારે શ્યામ સુંદરની એવી પ્રીત હૃદયમાં જાગી ગઈ છે કે હવે દુનિયાને ખબર પડે તો ભલે ખબર પડે, ભલે મારું આ લોક બગડે, ભલે મારું પેલું લોક બગડે, પણ હમણાં સુધી તો સંતાઈને મળવા જતી, પણ અબ તો મિલુંગી નિશાન બજાયરી, હવે તો બેન્ડ બાજા વગાડીને પ્રભુને મળવા જઈશ. ટંકા નિશાનની ચોટ ઉપર વાસ્તે ગાસ્તે પ્રભુના દર્શન કરવા માટે જઈશ. ભલે દુનિયાને જાણવું હોય જાણે, ભલે દુનિયા મારી નિંદા કરે, ભલે દુનિયા મને વગોવે, હવે મને કોઈની ચિંતા નથી. જ્યારે પ્રભુ સાથે મારું મન જોડાઈ ગયું, પ્રભુને આ નેત્રો દ્વારા દર્શન થયા, અને જે દર્શન આ નેત્રોએ પ્રભુના કર્યા, હવે પ્રભુના એ દર્શન કરવા માટે જ્યારે આ મન તડપવા લાગે. જો પ્રભુ જ્યારે કોઈને દર્શન આપે અને પ્રભુની વેણુનાદ શ્રવણ કરીએ ને તો પ્રભુ શું કરે? બધાનો ધર્મ છોડાવે. નદીઓનો ધર્મ છે વહેતા રહેવું, એ પણ ધર્મ ભૂલે, સ્થિર થઈ જાય. ગાયોનો ધર્મ છે ચણ ખાવું, એ પણ ધર્મ ભૂલે, હાથ મોંમાં ઘાસના તણખલા હોય ને એમને ઉભા રહી જાય. એમ નેત્રોનો ધર્મ છે જોવું, અને મનનો ધર્મ છે સ્મરણ કરવું. પણ પ્રભુ જ્યાં બધાના ધર્મમાં ગડબડ કરે છે, તો મનને પણ લાગ્યું કે નેત્રો જે જુએ છે એ સંદેશ મારી પાસે પહોંચે છે, અને એ સંદેશ હું આખા શરીરમાં બધે ફેલાવું છું. હવે પ્રભુનું વર્ણન જ્યારે નેત્રો દ્વારા મને સાંભળ્યું, અને મન પોતે વ્યાકુલ થયું પ્રભુના દર્શન કરવા માટે, અને જ્યારે મન પણ પ્રભુના દર્શન કરવા માટે વ્યાકુલ થયું, એટલે એ સખીના નેત્ર એના કયામાં રહ્યા નહીં. એ ગોપીના નેત્ર એના કયામાં રહ્યા નહીં. અને કયામાં રહ્યા નહીં એટલે કે જ્યારે ગુરુજનો હોય, ઘરના માતા પિતા ઉભા હોય અને ઠાકોરજી જાય, પહેલા તો સંકોચ કરતી, પણ હવે તો પ્રભુના દર્શન કરવા માટે દોડતી જાય. મિલુંગી નિશાન બજાયરી, એટલે કહ્યું જો મેરો યહ લોક જાયગો, જો મેરો યહ લોક જાએગો, જો મેરો યહ લોક જાएगो और परलोक न शायरी नंद नंदन को तो न छाड़ूं, नंद नंदन को तो न छाड़ूं, मिलूंगी निशान बजायरी
સર્વસ્વ ડારો વારી નંદન લાલ સો મેરો મન માનો નંદ લાલ સો मेरो मन मान्यो कहाँ करे को परमानंद स्वामी के ऊपर सर्वस्व डारो वार ચાહે મહાપ્રભુજી પણ કહે ને કે જ્યારે ગોપીઓને સમજાવવા માટે ઉદ્ધવ આવ્યા, પ્રસિદ્ધ દોહો હરિરાય મહાપ્રભુજી લખ્યો અને આ જ વાત કહી કે જ્યારે ઉદ્ધવજી ગોપીઓને સમજાવે કે તમે પ્રભુને સ્મરણ કરો, તમારી પાસે જ છે, તમે છોડીને નથી ગયા, ત્યારે ગોપીઓ એક જ વાત ઉદ્ધવને પૂછી કે ઉદ્ધવ એક વસ્તુ અમને બતાવો, કોઈ એવો ચોર હોય જે તમારી બધી સંપત્તિ ચોરી લે, તમારી રાતની નિંદ્રા ચોરી લે, દિવસનો ચેન ચોરી લે, તમારું પોતાનું કહેવાનું જે પણ કંઈક હોય એ બધું ચોરી લે, એવો કોઈ ચોર હોય અને એ તમારા હાથમાં આવે, તમે શું કરો? ઉદ્ધવજી કે એને તો મારી જ નાખો. કોઈ એવો ચોર કે જેણે સર્વસ્વ લઈ લીધું હોય, રાત્રિની નિંદ્રા, દિવસનો ચેન, દિવસનો આરામ, બધું કહેવાનું પોતાની પાસે જે પણ કાંઈ હોય એ બધું જેણે ચોરી લીધું હોય એવો ચોર મારા હાથમાં આવે તો હું મારી નાખું. ગોપીઓ કે જાણો છો એવા ચોરને અમે પણ ગોતીએ છીએ, પણ એવો ચોર અમને મળે તમે શું કરીએ? ઉદ્ધવ કે શું કરો? ત્યારે ગોપીઓએ કહ્યું કે ઉદ્ધવ એસે ચોર કો સબકો ડારે મારી, એવો કોઈ ચોર મળે તો બધા મારી નાખે. માટે ગોપી કહે ઉદ્ધવ એસે ચોર કો સબકો ડારે મારી, પર મોહ મન ચોર જો મોહ મિલે સર્વસ્વ ડારું વારી. એવો ચોર જો અમને મળે, એવા ચોરને અમે પણ ગોતીએ છીએ. એવો ચોર તમને મળે તો તમે એને મારી નાખો, પણ એવો ચોર જો અમને મળે તમે સર્વસ્વ વારી નાખીએ. એવા ચોરની ઉપર એ જ અમે ગોતીએ છીએ. અને એ જ તો વૈષ્ણવનું કામ છે કે યદિ શ્રી ગોકુલાધીશો તત્સર્વાત્મનાધિ તતઃ કિમ પરમ બ્રૂહિ લૌકિકૈ વૈદિકૈ રપિ. શ્રી મહાપ્રભુજી એ જ કહે તતઃ કિમ પરમ બ્રૂહિ, માટે કહે આપણને પૂછે છે માટે બતા હવે જીવે બીજું કરવાનું શું રહ્યું? કે જ્યારે ભગવાન જ જેનો તાપનો વિષય બની ગયા અને આપણા વિરહને કારણે જ્યારે ભગવાન જીવના હૃદયમાં આવીને વિરાજમાન થઈ ગયા, સર્વાત્મના હરિ, જ્યારે ભગવાન જ એના હૃદયમાં આવીને રહી ગયા, તતઃ કિમ પરમ બ્રૂહિ, હવે બતા કે બીજું કરવાનું બાકી શું રહ્યું તારે? લૌકિકૈ વૈદિકૈ રપિ, હવે તું જ્યારે પ્રભુને વિરહ કરીને, પ્રભુનો તાપ કરી, જ્યારે પ્રભુને જ તારા હૃદયમાં પધરાવી ચૂક્યો છે, હવે તારે કયા લૌકિક કાર્યો સાધવાના રહ્યા અને હવે તારે કયા વૈદિક કાર્યો કરવાના રહ્યા? આ બધા સાધન ત્યાં સુધી કરવાના હતા કે જ્યાં સુધી પ્રભુ મળે નહીં. જ્યારે પ્રભુ હૃદયમાં આવીને વિરાજમાન થઈ ગયા, ત્યારે કરવાનું શું બાકી રહ્યું? કારણ કે વૈષ્ણવનો કામ, પ્રભુ માટેનો વિરહ, એને તો ભક્તિ માર્ગમાં ફલ માનવામાં આવ્યું છે. અને જો જ્યારે આપણને પણ પ્રભુ કેટલા પ્રિય છે, પ્રભુ કેટલા વાલા છે, એની ખબર પ્રભુના સાનિધ્યમાં રહીને કે પ્રભુની સન્મુખ બેસીને ન મળે. આપણા પ્રિય આપણને કેટલા પ્રિય છે એની ખબર ત્યારે પડે કે જ્યારે થોડા સમય એનાથી દૂર જવાનું થાય. સંયોગમાં આપણી પ્રિયતાની ખબર આપણને ન પડે, પણ જ્યારે થોડા દૂર જઈએ ત્યારે ખબર પડે કે આપણા માટે શું છે. રોજ ટહેલ કરતા હો, રોજ સેવા કરતા હો, પણ કદાચ એ ખબર ન પડે, મન બધે જતું હોય, આમ જતું હોય, ત્યાં જતું હોય, પણ જ્યારે કોઈક લૌકિક આવરણ આવી જાય, ઉત્સવના દિવસો હોય અને લૌકિક આવી ગયું, પ્રભુની સેવા છૂટી, અને એ વખતે આપણને ખબર પડે કે આપણા પ્રભુ આપણા માટે શું છે. જે પ્રભુનો વિયોગ થાય, જે પ્રભુનો તાપ આપણને થાય, જે પ્રભુના વિપ્રયોગનો અનુભવ આપણે કરીએ, પલ પલ વિયોગ થાય, પલ પલ તાપ થાય, ત્યારે આપણને ખબર પડે કે આપણા માટે શું છે. કારણ કે આ તો પ્રભુના
પ્રીતિનો માર્ગ, પ્રભુના માટે તડપવાનો માર્ગ. પ્રસિદ્ધ પ્રસંગ છે કે જ્યારે ચૈતન્ય મહાપ્રભુના શિષ્ય જ્યારે ભજમાં આવવાના હતા અને ચૈતન્ય મહાપ્રભુ કહ્યું કે ભજમાં જાઓ છો, શ્રી મહાપ્રભુજી બિરાજતા હશે, એમની પાસે જરૂર જજો અને જરૂર કંઈક પૂછજો. ચૈતન્ય મહાપ્રભુના શિષ્ય ભજમાં આવ્યા, શ્રી વલ્લભની સન્મુખ આવીને વિરાજમાન થયા અને જ્યાં વલ્લભની સન્મુખ આવીને વિરાજમાન થયા જોડે શ્રી મહાપ્રભુજીના બધા સેવકો પણ બેઠા હતા. હવે ગુરુએ આજ્ઞા કરી છે કે વલ્લભ પાસે જાઓ તો જરૂર કંઈ પૂછજો. હવે ગુરુની આજ્ઞાનું પાલન કરવાનું હતું અને મહાપ્રભુજીને કંઈક પૂછવાનું હતું. બોલે પૂછવું શું? ત્યાં દ્રષ્ટિ પડી બધા મહાપ્રભુજીના સેવકો ઉપર. હરસાનીજીને જોયા, કૃષ્ણાસ મેઘનને જોયા, બધા દુબળા પાતળા. ત્યારે એમને પૂછ્યું વલ્લભને કે કૃપાનાથ, આપનો માર્ગ તો પુષ્ટિ માર્ગ છે, અહીંયા તો જીવ પુષ્ટ થવો જોઈએ, પુષ્ટ હોવો જોઈએ, તો પુષ્ટિ માર્ગમાં રહીને પણ આપના બધા સેવકો આવા દુબળા પાતળા કેમ છે? ત્યારે મહાપ્રભુજી કહ્યું, મેં તો બહુ સમજાયું કે આ માર્ગમાં ન આવો, આ માર્ગમાં ન પડો, અને મારું ન માન્યું એનું ફલ ભોગી રહ્યા છે. ગોસ્વામીને ખબર ના પડી. જ્યારે મહાપ્રભુજીએ દંડવત કરી વિદાય લીધી, જ્યારે પાછા ચૈતન્ય મહાપ્રભુજીની પાસે આવ્યા, એમણે કહ્યું ભજમાં ગયા? બોલે હા. શ્રી વલ્લભ પાસે ગયા હતા? બોલે હા. કંઈ પૂછ્યું? બોલે હા પૂછ્યું ને. બોલે શું પૂછ્યું? બોલે જ્યારે શ્રી મહાપ્રભુજીના સાનિધ્યમાં બેઠો હતો અને મહાપ્રભુજીના બધા સેવકોને જોયા. વલ્લભ પાસે જેટલા પણ સેવકો બેઠા હતા બધા દુબળા પાતળા હતા. તમે એક જ પ્રશ્ન પૂછ્યો કે આપનો માર્ગ તો પુષ્ટિ માર્ગ છે, અહીંયા જેવો પુષ્ટ થવો જોઈએ, તો આપના બધા સેવકો આવા દુબળા પાતળા કેમ છે? અચ્છા આવું પૂછ્યું. તો વલ્લભે શું ઉત્તર આપ્યો? બોલે પ્રશ્ન તો પૂછ્યો પણ વલ્લભે શું કહ્યું સમજમાં ના આવ્યું. એટલે શું બોલ્યા વલ્લભ? બોલે વલ્લભ આટલું જ બોલ્યા કે મેં તો બહુ સમજાયા, આ માર્ગમાં ન આવો, આ માર્ગમાં ન પડો, આ માર્ગમાં ન આવો, હજી માની જાઓ, હજી ચેતી જાઓ, અને મારું ન માન્યું એનું ફલ ભોગી રહ્યા છે. જ્યાં આ ઉત્તર સાંભળ્યો અને ચૈતન્ય મહાપ્રભુજીને મૂર્છા આવી ગઈ અને મૂર્છિત થઈને ઢળી પડ્યા. જી ગોસ્વામીને લાગ્યું કે એવું તો મેં કયો ઉત્તર આપી દીધો, એવું તમે શું કહી દીધું કે મારા ગુરુદેવને મૂર્છા આવી ગઈ? પાછા જગાવ્યા. જ્યાં ચૈતન્ય મહાપ્રભુ જાગ્યા, પાછું પૂછ્યું બતા શ્રી વલ્લભે શું કહ્યું? બોલે એ જ કહ્યું કે આ માર્ગમાં ન આવો, આ માર્ગમાં ન પડો, મારું ન માન્યું અને આ માર્ગમાં આવી ગયા માટે એનું ફળ ભોગવી રહ્યા છે. ચૈતન્ય મહાપ્રભુને ફરી મૂર્છા આવી ગઈ. એમ કરતા કરતા ત્રણ વાર આપે આ જ પ્રશ્ન પૂછ્યો અને એ ઉત્તર સાંભળે અને ચૈતન્ય મહાપ્રભુને પાછી મૂર્છા આવી જાય. જી ગોસ્વામી લાગે એવું તો મેં શું કહી દીધું, એવું તો મારા મુખમાંથી શું નીકળી ગયું કે મારા ગુરુદેવ મૂર્છિત થઈને ઢળી પડ્યા. ને જ્યાં ચોથી વાર પૂછ્યું અને ઉત્તર આપ્યો ને જ્યાં મૂર્છિત થવા જાય, જી ગોસ્વામી પૂછ્યું કૃપાનાથ કૃપા કરી બતાવો આનો મતલબ શું? કે તમે જ્યારે વલ્લભને પૂછ્યું કે આપના સેવકો આવા દુબળા પાતળા કેમ છે, અને શ્રી મહાપ્રભુજી કહ્યું કે આ માર્ગ એ તો વિરહના તાપનો માર્ગ છે, આ માર્ગ તો પ્રભુના વિપ્રયોગમાં પલ પલ રડવાનો માર્ગ છે, પલ પલ તપવાનો માર્ગ છે, પલ પલ પ્રભુના વિપ્રયોગને સહન કરવાનો માર્ગ છે, પોતાનું સર્વસ્વ પ્રભુને સોંપી દેવાનો માર્ગ છે. જો કાચા પોચા હો તો હમણાં પણ પાછા જાઓ, ટાઈમ છે, હજી પણ સમય છે, બચી જાઓ. વના માર્ગમાં એકવાર પડી ગયા પછી તમારા હાથમાં કંઈ રહેશે નહીં. પ્રભુના વિયોગમાં પલ પલ તપવું પડશે. પ્રભુના દર્શન માટે આ નેત્રો વ્યાકુલ બનીને પલ પલ પ્રભુને શોધતી રહેશે. તમારા હાથમાં કંઈ ન રહે. હજી સાચી જાઓ, હજી ચેતી જાઓ. શ્રી વલ્લભ કે એમને બહુ સમજાયા, મારું ન માન્યું, આ માર્ગમાં આવી ગયા પણ જો પ્રભુના વિયોગમાં તપી રહ્યા છે. પલ પલ પ્રભુના દર્શન માટે એમની આંખો વ્યાકુલ બની ગઈ છે, એમનું મન પ્રભુને શોધી રહ્યું છે. મારું ન માન્યું અને આ માર્ગમાં આવ્યા એનો ફલ ભોગવી રહ્યા છે. કારણ કે આ માર્ગ તો પ્રભુના વિપ્રયોગનો માર્ગ, પ્રભુના વિયોગનો માર્ગ. અને પ્રભુ પણ જુએ કે મારી પાસે જ્યારે છે, મારી સન્મુખ જ્યારે છે ત્યારે તો મારો છે, પણ જ્યારે મારાથી થોડા સમય માટે દૂર કરું પછી પણ એ મારો છે કે નહીં. અને એટલા માટે પ્રભુ કેટલાક લૌકિક અડચણો પણ આપણા બાદમાં નાખે એ જોવા માટે કે ખરેખર આ મારો છે કે નહીં. અને એ દ્વારા જીવની પરીક્ષા પણ ભગવાન કરે. અને એટલા માટે અહીંયા કહી દીધું કે પ્રભુના દર્શન માટે જ્યારે જીવ તડપે, પ્રભુના દર્શન માટે આ નેત્રો વ્યાકુલ બને. કારણ કે જે ઇન્દ્રિયો શ્રી મહાપ્રભુજી કે આ બધી લૌકિકમાં જઈ રહી છે, અને ઇન્દ્રિયોને ઉપનિષદમાં અશ્વની ઉપમા આપવામાં આવે છે. અશ્વ એટલે ઘોડો. અને આપણી બધી ઇન્દ્રિયો કેવી છે? બોલે અશ્વ જેવી. અને ઘોડાની વિશેષતા હોય, તમે ઘોડા ઉપર સવાર થઈ જાઓ અને ચલાવતા આવડતું નથી તો જ્યાં ઘોડો લઈ જાય ત્યાં તમારે જવું પડે.
અને જો ઘોડા ઉપર સવાર થઈ ગયા, તમને ચલાવતા આવડે છે, તો તમે જ્યાં જાઓ ત્યાં એ ઘોડો આવે. બરાબર? આપણે ઘણી વાર કહેતા નથી, મારે બોલવું નહોતું પણ, જવું નહોતું પણ, ખાવું નહોતું પણ, પીવું નહોતું પણ. વાહ! આ બધું શું બતાવે છે? બધાએ અશ્વની સવારી કરી તો છે, પણ સવારી કરતા આવડતી નથી. માટે જ્યાં જ્યાં ઘોડાઓ ભાગે 11 ઇન્દ્રિયો, અને પાછળ પાછળ આપણે ઘસડાતા એમની પાછળ જઈએ છીએ. કારણ કે દુર્યોધન પણ કહે ને મહાભારતમાં કે જાનામિ અધર્મમ નચમેવ નિવૃત્તિ, જાનામિ ધર્મમ નચમેવ પ્રવૃત્તિ. દુર્યોધન પણ મહાભારતમાં કહે કે હું જાણું છું કે આ મારે ન કરવું જોઈએ, તો પણ હું છોડી શકતો કેમ નથી? હું જાણું છું કે આ મારે કરવું જોઈએ, મારે આમ રહેવું જોઈએ, પણ જાણીને પણ હું એ પ્રમાણે કરી શકતો કેમ નથી? અને આ પંક્તિ જે છે માત્ર દુર્યોધનની નહીં, આ બધાની પંક્તિ છે. આ વસ્તુ આપણા જીવનમાં દરેકને લાગુ પડે. જાનામિ ધર્મમ નચમેવ પ્રવૃત્તિ. જાણીએ છીએ કે આ ધર્મ છે, જાણીએ છીએ કે આ કરવું જોઈએ, જાણીએ છીએ કે આપણે આ કરવું જ જોઈએ, પણ કરી શકતા. વાહ! અને જાણીએ છીએ કે આપણે કરવું ન જોઈએ, પણ છોડી શકતા. એ શું બતાવે છે? કે આ ઇન્દ્રિયો, આ અશ્વો જેની સવારી આપણે કરી છે, પણ જ્યાં ઘસડાતા આપણને લઈ જાય, અને ઘસડાતા એની પાછળ આપણે જયા કરીએ છીએ. પણ જ્યારે એ ઇન્દ્રિયોની લગામ, એ અશ્વની લગામ આપણા પ્રભુના હાથમાં આપી દઈએ, ત્યારે જ આ જીવનના, આ સંસારના દરેક યુદ્ધોને આપણે જીતી શકીએ. અને એ લગામ પ્રભુના હાથમાં આપી એનું નામ જ સમર્પણ. એ લગામ જ પોતાના ઇન્દ્રિયોની ઠાકોરજીના ચરણોમાં સોંપી દેવી, એનું નામ જ સર્વાત્મ ભાવ. કે બધી ઇન્દ્રિયો આપણી જે છે, એ બધી ઇન્દ્રિયો રૂપી અશ્વની લગામ આપણે આપણા પ્રભુના હાથમાં આપી દીધી. અને એટલા માટે અહીંયા કહી દીધું, યદિ શ્રી ગોકુલાધીશો ધૃતઃ સર્વાત્મનાદે તત કિમ પરમ બ્રૂહિ લોકિકૈર્વેદિકૈરપી યદિ શ્રી ગોકુલાધીશો ધૃતઃ સર્વાત્મનાદે તત કિમ પરમ બ્રૂહિ શ્રી મહાપ્રભુજી એ જ કહે છે કે જેટલા પણ પુષ્ટિ જીવો છે, જેટલા પણ દેવી જીવો છે, એ દરેકના હૃદયમાં પ્રભુને મળવાનો તાપ તો છે, એ દરેકના હૃદયમાં પ્રભુને મળવાની આતુરતા તો છે. પણ જેમ અગ્નિ પ્રગટેલો હોય અને અગ્નિની ઉપર રાખનું આવરણ આવી જાય, તો એ અગ્નિ આપણને પ્રગટતું દેખાતું નથી, અગ્નિ ઢંકાઈ જાય છે. પણ જ્યારે એની ઉપર થોડી હવા કરવામાં આવે અને રાખ દૂર થાય, ત્યારે એ અંદર છુપાયેલો અગ્નિ પ્રગટે છે. અને આ સત્સંગ, આ બ્રહ્મ સંબંધ શું છે? એ ઉપર જામેલા રાખને હટાવવાની પ્રક્રિયા. જ્યારે રાખ હટે ત્યારે અગ્નિ પ્રગટે. અને એટલા માટે બ્રહ્મ સંબંધને પણ આપણે ત્યાં સંસ્કાર માનવામાં આવ્યા. અને સંસ્કારની 3 પ્રક્રિયાઓ: દોષ માર્જન, હિનાંગ પૂર્તિ અને અતિશયાધાન. કોઈ પણ સંસ્કાર હોય એની અંદર આ 3 લક્ષણ હોય. સૌથી પહેલા કયું? દોષ માર્જન. જેમ એક રૂને લાવવામાં આવે, કોઈ મિલમાં રૂની જે કામ ચાલતું હોય, સૌથી પહેલા એમાંથી પેલા છિલકા કાઢવામાં આવે, એને શુદ્ધ કરવામાં આવે. અને જ્યારે શુદ્ધ થાય એને કહેવાય દોષ માર્જન. પછી એનું કપડું બનાવવામાં આવે
અને કપડાને તમે શર્ટ સીવો કે બંડી સીવો કે જે પણ સીવો એ આકાર આપો એને કહેવાય અતિશયાધાન. પણ એમને એમ વસ્ત્ર બન્યું, શર્ટ બન્યું, પણ એમાં જો બટન ન લાગેલા હોય તો શર્ટ પહેરાય, અને એમાં બટન લગાવવા એને કહેવાય હિનાંગ પૂર્તિ. આ ત્રણ વસ્તુ જ્યારે આવે ત્યારે વસ્તુ ધરવાને યોગ્ય થાય કે ગ્રહણ કરવાને યોગ્ય થાય. અને એટલા માટે જ્યારે બ્રહ્મ સંબંધ પણ લઈએ તેમાં દોષ માર્જન એટલે શું? દોષ પંચ વિધા સ્મૃતા સહજા દેશ કાલોક્થા લોકવેદ નિરૂપિતા સંયોગજા સ્પર્શજાશ ન મંતવ્ય કથંજના. આ 5 પ્રકારના દોષો બ્રહ્મ સંબંધ દ્વારા દૂર થાય એને કહેવાય દોષ માર્જન. દોષ માર્જન એટલે વસ્તુ જ્યારે બહારથી લાવીએ, ઠાકોરજીને ધરતા પહેલા કોઈ શાકભાજી લાયા હોય પેલા શું કરશો? ધોશો, ખાસા કરશો. ખાસા કરી એને કહેવાય દોષ માર્જન. અને જ્યારે એને સિદ્ધ કરો એને કહેવાય અતિશયાધાન. અને એને અગ્નિ પર મૂકી વિરહ તાપનો અનુભવ કરાવી અને પરિપક્વ કરો એને કહેવાય સાચા અર્થમાં હિનાંગ પૂર્તિ અને ઠાકોરજીને લાયક એ જીવ બને. બરાબર? એ જ પ્રકારે પ્રત્યેક જીવ જ્યારે બ્રહ્મ સંબંધ લીધો 5 પ્રકારના દોષો દૂર થયા. 5 પ્રકારના દોષો દૂર થયા, કંઠી ધારણ કરી, તિલક ધારણ કર્યું એટલે અતિશયાધાન વૈષ્ણવતાનું સ્વરૂપ ધારણ કર્યું. અને જ્યારે પ્રભુની સેવા કરી એને કહેવાય હિનાંગ પૂર્તિ. અને 3 વસ્તુ જ્યારે આવી જાય તો સાચા અર્થમાં એની બ્રહ્મ સંબંધની પ્રક્રિયાનો હવે પ્રારંભ થાય. બ્રહ્મ સંબંધ લીધું અને હજી સુધી ઠાકોરજીની સેવા પ્રારંભ કરી નથી તો હજી બ્રહ્મ સંબંધ તમારું થયું જ નથી. આ 3 પ્રક્રિયા થાય પછી સાચા અર્થમાં બ્રહ્મ સંબંધ થયું કહેવાય. દોષ માર્જન થયું, અતિશયાધાન થયું, પણ હજી હિનાંગ પૂર્તિ એટલે કે ઠાકોરજીની સેવા જે પ્રારંભ થવી જોઈએ એ જ કરી નથી આપણે. એટલે એ જ વાત આની અંદર કહી કે આ ઇન્દ્રિયોના 5 વિષય શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ બધા ઇન્દ્રિયોના 5 વિષયો કે જે લૌકિકમાં માણસને લઈ જાય એને ઠાકોરજીએ શ્રી વલ્લભે કૃપા કરી ઠાકોરજીમાં જોડી દીધા. વ્યક્તિને પતનના માર્ગે લઈ જવાના પદાર્થ કયા? બોલે રાગ, ભોગ અને શૃંગાર. રાગ, ભોગ અને શૃંગાર આ 3 વસ્તુ એવી છે કે જે માણસને પતનના માર્ગે લઈ જાય. અને જે વસ્તુ પતનના માર્ગે લઈ જાય એ જ વસ્તુ સાથે શ્રી વલ્લભે આપણને પ્રભુ સાથે જોડી દીધા. રાગ, ભોગ અને શૃંગાર. તને રાગનો શોખ છે? ઠાકોરજી સન્મુખ બેસ અને કીર્તન કર, ઠાકોરજીને રીઝવ, ઠાકોરજીને સુખ આપ. અને જેમ મર્યાદા માર્ગની અંદર ઠાકોરજીને અરોગાવવામાં આવે, ઠાકોરને જગાવવામાં આવે તો વેદ મંત્રો દ્વારા બોલાવવામાં આવે, જગાવવામાં આવે. અને એમ પુષ્ટિ માર્ગના આપણા વેદ મંત્રો એટલે આપણા અષ્ટસખાના કીર્તનો. અને હંમેશા કહેતો હું, તમારે તમારા મનની વાત પ્રભુને કરવી હોય ને એમને વિનંતી કરશો તો નહીં સાંભળે, પણ જે બી મનની વાત કરવી હોય ને તમારી મનની ઈચ્છા વાળું એક કીર્તન ગોતી લો અને કીર્તનમાં વાત કરો. ભાઈ જો પ્રભુ સાંભળીએ કે નથી સાંભળતા. કોઈ વ્યક્તિ તામિલ બોલતો હોય, તમે એની આગળ ગુજરાતીમાં વાત કરો, જવાબ મળશે? એને જે ભાષા ગમે છે અને એને જે ભાષાનો આગ્રહ છે અને એ ભાષામાં આન્સર આપવા માટે જે તૈયાર છે એ ભાષામાં વાત કરો તો તરત આન્સર મળે. તો આપણા પ્રભુને કઈ ભાષા ગમે છે? તો કહેવાય આપણા કીર્તનની. અને આપણી વાત જ્યારે કોઈ કીર્તનના માધ્યમથી કરીએ જો ઠાકોરજી પણ સામે એવું સુંદર કીર્તન આપશે જેમાં આપણું ઉત્તર હશે. કીર્તનની ભાષા પ્રભુ સમજે છે. અને કીર્તનો પણ આપણે ત્યાં 3 ક્રમ છે. રાગ ઠાકોરજીને જગાવતા પહેલા, ઠાકોરજીની સન્મુખ અને ઠાકોરજીને પોઢાયા પછીના. આ 3 ક્રમ આપણે ત્યાં. ઠાકોરજીને જગાવતા પહેલા શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી યમુનાજીનું સ્મરણ, સન્મુખ કીર્તન થાય ગુણગાન, અને ઠાકોરજીને પોઢાયા પછી દીનતા આશ્રયનો ક્રમ. આ 3 ક્રમ શું છે? શ્રી મહાપ્રભુજી કહે કે જ્યારે જીવ પ્રભુની સન્મુખ જાય તો એવી રીતે જાય કે એને જોઈને પ્રભુને સુખ મળે. અને પ્રભુને સુખ ક્યારે મળે? કે જ્યારે વૈષ્ણવ એના મનમાં નિત નવીન મનોરથો લઈને જાય. તો ઠાકોરજીને જગાવતા પહેલા શ્રી વલ્લભ, શ્રી ગુસાઈજી અને યમુનાજીનું સ્મરણ શા માટે? કે આપણા મનમાં નિત નવીન મનોરથો જાગે, સંયોગ, વિપ્રયોગ અને નિત નવીન સુખના મનોજ જાગે. એ મનોરથ જગાવવા માટે, એ અલગ અલગ ભાવો જગાવવા માટે શ્રી મહાપ્રભુજી, ગુસાઈજી, યમુનાજીનું સ્મરણ
અને ઠાકોરજીની સન્મુખ જે કીર્તન કરીએ શું, બોલે જેવા ભાવ અમારા હૃદયમાં આપના માટે જાગ્યા, હવે એવા જ ભાવ આ કીર્તન દ્વારા અમે આપના હૃદયમાં અમારા માટે જગાઈએ, એના માટે આ સન્મુખ કીર્તન. જેવા ભાવ આપણા હૃદયમાં આપણા પ્રભુ માટે જાગ્યા, હવે ગુણગાન કરીને બરાબર એવા જ ભાવ આપણા માટે આપણા પ્રભુના હૃદયમાં જગાઈએ. જ્યારે આ ગુણગાન દ્વારા આપણા હૃદયમાં જાગેલા ભાવો આપણે પ્રભુના હૃદયમાં પણ જગાવી દીધા, પ્રભુ કૃપા કરવા લાગ્યા, તો આ વાતનું ક્યાંક આપણને મદ ન આવી જાય એટલા માટે પોઢાયા પછી દીનતા અને આશ્રયના પદ. કદાચ પ્રભુ જે ભાવ અમારા હૃદયમાં હતા અમે આપના હૃદયમાં જગાવ્યા, એ વાતનું ક્યાંક મદ ન આવી જાય એટલા માટે દીનતા આશ્રયના પદનો ક્રમ. એ રાગ ભોગ, ભોગમાં પણ જ્યારે વ્યક્તિ પડે તો પતન થાય, પણ એ જ ભોગને આપણે શ્રી મહાપ્રભુજીએ સામગ્રીના રૂપમાં ઠાકોરજીને અરોગાવામાં ઉપયોગ કરી દીધો. અને એ જ ભોગ જે પતનમાં લઈ જાય, એ જ ભોગ ઠાકોરજીને રાજભોગ, ઠાકોરજીને આ ભોગ ધરીને આપણે એ ઉદ્ધારક થઈ ગયો. તો ઠાકોરજીને રાગ, ભોગ અને શૃંગાર, શૃંગારની અંદર પણ માણસ પડે તો પતનમાં જાય, અને એ જ શૃંગાર જ્યારે ઠાકોરજીના શ્રેયંગમાં ધરાઈ જાય તો એ જ શૃંગાર જીવને તારી દે. તો જે રાગ, ભોગ અને શૃંગાર વ્યક્તિને પતનના માર્ગે લઈ જતા હતા, અને જેમાં એની આસક્તિ હતી રાગ, ભોગ અને શૃંગારમાં, અને એ જ ત્રણ વસ્તુ ઠાકોરજીની સેવામાં જોડીને એ જીવને પ્રભુની સન્મુખ કર્યો. અને આપણા પુષ્ટિ માર્ગમાં તો શ્રી મહાપ્રભુજીને ગુસાઈજી એવી કઈ વસ્તુ છે જે પુષ્ટિ માર્ગમાં નથી. તમને જેનો શોખ હોય તમારા માટે પુષ્ટિ માર્ગમાં છે. તમને સંગીતનો શોખ હોય, તમને ચિત્રકલાનો શોખ હોય, તમને ગૂંથણનો શોખ હોય, તમને કોઈ પેઇન્ટિંગનો શોખ હોય, તમને સામગ્રી બનાવવાનો શોખ હોય, તમને ઠાકોરજી માટે વસ્ત્ર શૃંગાર બનાવવાનો શોખ હોય, તમને સાંજી પૂરવાનો શોખ હોય, તમને રંગોળીનો શોખ હોય, તમને સ્મરણનો શોખ હોય, તમને ધ્યાનનો શોખ હોય, એક કે એક વસ્તુ આપણા પુષ્ટિ માર્ગની અંદર છે. પણ શ્રી ગુસાઈજી કહે કે જીવ એવો સન્મુખ પ્રભુની આગળ કરવો કે જે પ્રભુને સુખ આપે. ત્રણ જીવ આવ્યા, અમારે ઠાકોરજીની સેવા કરવી છે. ગુસાઈજી પૂછ્યું તને કોઈ શોખ વોખ છે? પેલો કે મને અત્તરનો બહુ શોખ. બોલે તને હું બ્રહ્મ સંબંધ આપીશ, તને ઠાકોરની સેવા આપીશ. બીજાને કહું તને કોઈ શોખ છે? બોલે મને નવા નવા વસ્ત્રનો અને નવા નવા શૃંગારનો બહુ શોખ. બોલે તને પણ હું સેવા આપીશ. ત્રીજાને પૂછ્યું તને કોઈ શોખ છે? બોલે મને કોઈ શોખ નથી, બસ પ્રભુની સેવા કરી. બોલે તારું પુષ્ટિ માર્ગમાં કામ નહીં. બોલે અમારા પ્રભુ તો રસિક શિરોમણી છે, અમારા પ્રભુ તો કલા નિધિ છે, અને તારી પાસે પોતાની પાસે કોઈ શોખ હોય તો ક્યારેક પ્રભુને ધરીશ. તું જ નીરસ છું તો એ રસિક શિરોમણીને સુખ કેવી રીતે આપીશ? માટે એ પુષ્ટિ માર્ગ એ તો ઉત્સવનો માર્ગ છે, અને એવો ઉત્સવનો માર્ગ કે એક ઉત્સવ પૂરો થાય ને બીજાની વધાઈ બેસે. એક પૂરો થયો ને બીજાની વધાઈ વધાઈ વધાઈ. અમુક જગ્યાએ રડતા માર્ગ હોય, અમુક જગ્યાએ આપણો માર્ગ તો ઉત્સવ, જ્યારે જીએ ત્યારે ઉત્સવ. અને પુષ્ટિ માર્ગી વૈષ્ણવને જ્યારે જુઓ ત્યારે હસતા દેખાય. જો છે ને આનંદ માર્ગ છે. ઠાકોરજી મળ્યા છે, ઠાકોરજીને પામ્યા છે, અને ઠાકોરજી જોડે હૃદયમાં બિરાજ્યા છે. અને એટલા માટે અહીંયા કહ્યું શ્રી મહાપ્રભુજી કૃપા કરી અને વૈષ્ણવનો કામ પુરુષાર્થની વાત કરી, અને કામ પુરુષાર્થની વાત કરી. અને વૃત્રાસુર ચતુશ્લોકીની અંદર પણ એ જ કામનું વર્ણન કરતા વૃત્રાસુર કહે અજાત પક્ષા એવ માતરમ ખગા સ્તન્યમ યથાવત સતરાક્ષુધાઢા પ્રિયમ પ્રિયેવા વિષિતમ વિષન્ના મનોરવિંદા ક્ષદક્ષતે વા મનોરવિંદા ક્ષદક્ષતે વા. કામ પુરુષાર્થની વાત જ્યારે કરી, પ્રભુના માટે વિરહ, પ્રભુના માટે તાપ, પ્રભુના માટે પલ પલ તડપવું, પ્રભુના દર્શન કર્યા વિના રહી ન શકવું, વારે વારે પ્રભુના દર્શન માટેનો પ્રયત્ન, એ જ આપણા વૈષ્ણવોનો કામ પુરુષાર્થ. અને આ એવો રસ છે, જેટલું જેટલું આ નેત્ર પાન કરતા જાય એને પ્યાસ ઓર વધતી જાય. ઘણી વાર કહેતો પ્રવચનમાં, ઘણા દર્શન કરવા આવ્યા હોય મંદિરમાં અને કહે, કાર્યકર્તાઓ આગળ કાઢે, બધા કહે અરે મન ભરીને દર્શન તો કરવા દો. કહેવાનું મન થાય આ તો એવો રસ છે જેના દર્શન કરી કોનું મન ભરાયું છે તે આપણું મન ભરાશે.
આ તો એવો રસ છે કે જેટલું પીતા જશો ઓર ને ઓર પ્યાસ વધતી જશે, જેટલું પાન કરશો ઓર તળપ વધશે, જેટલું પાન કરશો ઓર પ્યાસ વધશે, એવા રસ છે. અને માટે ઉત્તરાસુર કહે, હે પ્રભુ, મને પણ આપના માટે વિપ્રયોગ છે, હું પણ આપના માટે તડપી રહ્યો છું, હું પણ આપના માટે પલ પલ રડી રહ્યો છું. ભગવાન કે ઉત્તરાસુર, તું કહી રહ્યો છે કે તું મને પ્રેમ કરે છે અને મારા માટે તડપે છે, મારા વિના તું રહી શકતો નથી, મારો વિયોગ તને થાય છે, તો પહેલા મને એ બતાવ કે તું મારા માટે તાપ તો કરે છે, વિપ્રયોગ તો કરે છે, પણ તારો વિપ્રયોગ મારા પ્રતિ કેવો છે? સૌથી પહેલા દૃષ્ટાંત આપ્યું, અજાત પક્ષા એવ માતરમ ખગા. એ પ્રભુ, હું આપના માટે તડપી રહ્યો છું, પણ મારી તડપ આપના માટે એવી જ છે કે જેમ એક પક્ષીએ એના માળાની અંદર નાના નાના એના બચ્ચા રાખ્યા હોય અને બચ્ચાને ભૂખ્યા મૂકીને એ પક્ષીની માં જ્યારે ચણ લેવા માટે ગઈ હોય, સાંજ પડવાની છે અને હજી માં આવી નથી અને નાના નાના બચ્ચાઓ એટલા ભૂખ્યા થયા છે અને ભૂખથી ટળવળતા એ પક્ષીના બાળકો જેવી રીતે એની માં માટે તરસે, બરાબર પ્રભુ હું આપના માટે તરસી રહ્યો છું, હું આપના માટે તડપી રહ્યો છું, હું આપના માટે રડી રહ્યો છું. ભગવાન કે ઉત્તરાસુર, તું કહી રહ્યો છે કે જ્યારે પક્ષી એના ભૂખ્યા બાળકોને મૂકી અને ચણ લેવા માટે વનમાં જાય, નાના નાના બાળકો જેમ એની મા માટે તરસે તડપે, તું બરાબર મારા માટે એવી રીતે તડપે છે, તો મને એક વસ્તુ બતાવજે. એ બાળકો એની મા માટે તડપતા ત્યાં સુધી રહેશે જ્યાં સુધી બચ્ચાઓને ઉડતા નથી આવડ્યું. જે દિવસે એ બાળકોને એ બચ્ચાઓને ઉડતા આવડી જશે તો શું એ તડપ એની રહેવાની છે? જો તારી આવી તડપ હોય કે કોઈક ક્ષણ માટે થઈને, કોઈક વસ્તુ માટે થઈને તું મારા માટે તડપી રહ્યો છે, તો જે દિવસે તને એ વસ્તુ મળી જશે પછી તારી એ તડપ મારા માટે રહેશે નહીં, એ વિયોગ તારો મારા માટે રહેશે નહીં. તો બતા તારી તડપ મારા માટે કેવી છે? બીજું દ્રષ્ટાંત આપ્યું, તન્યમ યથા વસ્તતઃ શ્રાર્તા, કે જેમ સામે એક ગાય બાંધેલી હોય અને એની બિલકુલ સામે એનું નાનકડું વાછરડું બાંધેલું હોય અને ભૂખ્યું વાછરડું એની માના આંચલને જોઈને જેમ પોતાના પેટને ભરવા માટે, પોતાની ભૂખને મટાવવા માટે જેમ માની જોઈને તડપે, જેમ બાળક રહી ના શકે અને એના મા માટે તડપે, બરાબર પ્રભુ હું પણ આપના માટે એવી જ રીતે તડપી રહ્યો છું. ભગવાન કે તારી વાત સાચી ઉત્તરાસુર, જેમ એક ભૂખ્યું વાછરડું એની માને જોઈને દૂધ માટે જેમ તડપે, તું એવી રીતે મારા માટે તડપે છે. ઉત્તરાસુર, એ વાછરડાની તડપ ત્યાં સુધી રહેશે જ્યાં સુધી એ મોટું થયું નથી ત્યાં સુધી. અને એકવાર એ વાછરડું જ્યારે મોટું થઈ ગયું તો જેવી તડપ હમણાં એને એની મા માટે છે એવી તડપ પછી રહેવાની છે? નહીં રહે. તો શું તારી તડપ મારા માટે એવી છે કે જે કોઈ કારણ માટે છે? પેલા પક્ષીની તડપ એવી છે કે જ્યાં સુધી ચણ નથી મળ્યું ત્યાં સુધી મા માટે તડપે છે, અને જ્યાં ચણ મળી ગયું એ માને છોડીને આમ તેમ ફરવા લાગશે. એ વાછરડાની તડપ પણ ત્યાં સુધી છે કે જ્યાં સુધી એને દૂધ મળ્યું નથી, અને જે દિવસે એનું પેટ ભરાઈ ગયું એ માને મૂકીને આમ તેમ રમવા ચાલ્યું જશે. તો શું તારી તડપ મારા માટે એવી છે? અને ત્યાં ત્રીજો દ્રષ્ટાંત આપ્યું, પ્રિયમ પ્રિયેવા વૃષિતમ વિષન્ના મનોરવિંદાક્ષ દુક્ષતે ત્વામ. હે પ્રભુ, હું આપના માટે તડપી રહ્યો છું, આપના માટે રડી રહ્યો છું, પણ મારી તડપ પ્રભુ પેલા વાછરડા જેવી નહીં, મારી તડપ પેલા પક્ષી જેવી નહીં, પણ મારી તડપ તો પ્રભુ એવી છે કે જેમ એક સ્ત્રી એનો પ્રિયતમ, એનો પતિ પરદેશ ગયો છે અને પરદેશ ગયેલા પ્રિયતમ માટે એની સ્ત્રી જે પ્રમાણે એના પ્રિયતમનું સ્મરણ કરે, જે રીતે એના પ્રિયતમને યાદ કરે, ઘરના બધા કામ કરતી હોય, ઘરના વ્યવહાર નિભાવતી હોય, પણ એનું મન તો એના પ્રિયતમનું સ્મરણ કરતું હોય. અને જ્યારે એના પ્રિયતમ પાછા આવી જશે તો પાછા આવ્યા પછી પણ એની તડપ અને એનો પ્રેમ ક્યારે પણ ઓછો નહીં થાય. તો જેવી રીતે એ સ્ત્રી એના પરદેશ ગયેલા પ્રિયતમને યાદ કરે, એના પ્રીતમ માટે તડપે, બરાબર પ્રભુ હું પણ આપના માટે એવી જ રીતે તડપી રહ્યો છું. અને એ તો છે સાચા અર્થમાં વૈષ્ણવનું કામ, કે જ્યારે જીવ એના પ્રભુ માટે વ્યાકુલ થાય, પ્રભુને જોવા માટે, પ્રભુના દર્શન કરવા માટે તડપે. એ જ વર્ણન આ વૈષ્ણવના કામ બતાવવા માટે આપે આ ત્રીજા શ્લોકની અંદર દર્શન કર્યું. પણ આપણો સમય થયો આવ્યો, મારે ચોથો શ્લોકનું દર્શન આપણે, જેની અંદર મોક્ષ પુરુષાર્થની વાત શ્રી મહાપ્રભુજી કરે છે. અને મોક્ષ પુરુષાર્થની વાત કરતા શ્રી વલ્લભ કહી રહ્યા છે, અત સર્વાત્મનાસસ્વ ગોકુલેશ્વર પાદયો
ત્યાજમીતિ મે મતિ અથ સર્વાત્મના ગોકુલેશ્વર પાદયો સ્મરણમ ભજનમ ચાપે ન ત્યાજમીતિ મે મતિ ન ત્યાજમીતિ મે મતિ ન ત્યાજમીતિ મે મતિ. સર્વાત્મ ભાવથી પ્રભુની સેવા કરવી ધર્મ. પ્રભુ મળ્યા, પ્રભુને પામ્યા એ અર્થ. પ્રભુએ આપણને પોતાના માન્યા અને આપણે પ્રભુને પોતાના માન્યા એ આપણો અર્થ. અને પોતાના માન્યા પછી જ્યારે પ્રભુનો વિયોગ થાય અને પ્રભુના માટે જ્યારે જીવ તડપે એ જ વૈષ્ણવનો કામ. અને વૈષ્ણવનો મોક્ષ શું? કામ પુરુષાત્મા કહ્યું યદુ યદિશી ગોકુલાધીશો ધૃત સર્વાત્મનાર્દી, કે જેણે ઠાકોરજીને, શ્રી ગોકુલ પ્રભુને, શ્રી ગોકુલના આધિપતિને, કે જેણે ગોકુલમાં પ્રાગટ્ય લઈ બધા વ્રજવાસીઓને સનાત કર્યા, બધા જ વ્રજવાસીઓના જીવનને ધન્ય કર્યા, એવા ગોકુલમાં પ્રગટેલા પ્રભુ કે જેણે બધા વ્રજવાસીઓના મનવત પૂરા કર્યા. ગોકુલ એટલે શું? ગો એટલે ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોનો સમૂહ આ માનવ દેહ એટલે ગોકુલ. અને એની અંદર જ્યારે હૃદયમાં પ્રભુને પધરાયા, ધૃત સર્વાત્મનાર્દી, હૃદયની અંદર પ્રભુને પધરાયા, તો પછી એને કંઈ લૌકિક કે વૈદિક કાર્ય કરવાનું બાકી ન રહ્યું. આ યાત્રા ત્યાં સુધી હતી કે જ્યાં સુધી સામે મંજિલ દેખાઈ નથી. પણ જ્યારે સામે પ્રભુના દર્શન થયા અને પ્રભુ હૃદયમાં પધરાયા, પછી એને કંઈ કરવાનું બાકી ન રહ્યું. અને માટે અહીંયા મોક્ષ પુરુષાર્થનું વર્ણન કરતા કહ્યું અતઃ સર્વાત્મના શશ્વત ગોકુલેશ્વર પાદયો સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્ય મિતિ મે મતિ. શ્રી મહાપ્રભુજી વર્ણન કરતા કહે અતઃ સર્વાત્મના શશ્વત, કે જ્યારે વ્યક્તિ પોતાની સર્વેન્દ્રિયો દ્વારા, પોતાના સર્વાત્મ ભાવથી ઠાકોરજીના ચરણારવિંદનો આશ્રય કરે, એ ગોકુલમાં પ્રગટેલા ગોકુલેશ્વરના ચરણારવિંદનો આશ્રય કરે, અને જ્યારે સંયોગમાં હોય ત્યારે એમની સેવા કરે, અને જ્યારે વિયોગમાં હોય ત્યારે એનું સ્મરણ કરે. સ્મરણમ ભજનમ ચાપી. સ્મરણમ ક્યારે થાય? કે જ્યારે વિયોગમાં હોય, જ્યારે સામે આપણા પ્રિયતમ ન હોય ત્યારે એનું સ્મરણ થાય, બરાબર? ને જ્યારે સન્મુખ હોઈએ ત્યારે એમની સેવા થાય. તો સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્ય ઇતિ મે મતિ. આ વૈષ્ણવનો મોક્ષ કોને કહેવાય? જો બંધનમાંથી છૂટવું, બંધનોને છોડી દેવા, બંધનોને તોડી દેવા. આ બધા બંધનોને તોડવા કોને ગમે? કે જે ક્યાંક બંધાયા હોય, બરાબર? જે ક્યાંક બંધાયા હોય તો એ બંધનને તોડવાની ઈચ્છા રાખે. પણ પુષ્ટિ ભક્તો કોની સાથે બંધાયા છે? પુષ્ટિ ભક્તોને બાંધનારા કોણ છે? આપણે બધા પુષ્ટિ ભક્તો કોના હાથે બંધાયા છીએ? તો આપણા પ્રભુના હાથે. અને આ એવું બંધન છે કે જે પ્રભુ કહે તો પણ આપણને તોડવું ગમે નહીં. આ એવું બંધન છે કે ક્યારે પણ આપણે છોડવા તૈયાર ન થઈએ. અને એટલા માટે તો ઘણી વાર કહું ને કે વૈષ્ણવ પણ એટલા માટે મુક્તિ માંગતા નથી. અને મુક્તિ પુષ્ટિ માર્ગની કેવી છે? આ જન્મ્યા પછી પ્રભુ ક્યાંક કોઈક લોકમાં મળશે, આ બધું કોણ જોવા ગયું છે? શ્રી મહાપ્રભુ તો વાત કરે કે તમે જીવતે જીવતી મુક્તિનો આનંદ લો. આપણા દેહ પડી જશે, આપણે જીવતા નહીં રહીએ, અને પછી ક્યાંક જઈશું, ક્યાંક સમાઈશું, ક્યાંક પ્રભુના અંગરૂપ થઈશું, ક્યાંક પ્રભુના વસ્ત્રરૂપ, ક્યાંક પ્રભુના આભૂષણ રૂપ. એ કોણ ગયું છે? જે ગયું છે કેવા નથી આયા? તો મહાપ્રભુજી કહે કે તમે જીવતે જીવતે એ મુક્તિનો આનંદ લો. જીવતે જીવતે મુક્તિનો આનંદ કેમ લેવાય? એટલે જ વાત કરે અતઃ સર્વાત્મના શશ્વત, કે જ્યારે આપણી સર્વેન્દ્રિયો આપણા ઠાકોરજીમાં નિગ્રહ થાય, એ પુષ્ટિ માર્ગી મોક્ષ છે. અને મોક્ષ કોને કહેવાય? ઘણીવાર મેં પ્રવચનમાં કહેતો હોઉં છું કે મોક્ષનો એક સમાનાર્થી શબ્દ છે અપવર્ગ. શું? અપવર્ગ. સંસ્કૃત વ્યાકરણની અંદર ઘણા બધા વર્ગો છે.
અકુ વિસર્જનીયામ કંઠ ઈચોશાનામ તાલો મૃધા, એમ અલગ અલગ કુ ચુ ટુ તુ પુ એવા સંસ્કૃત વ્યાકરણની અંદર વર્ગો આવે અને એમાં અ પ વર્ગ, મોક્ષ શું કહેવાય? અ પ વર્ગ, એટલે કે જેની અંદર પ વર્ગ નથી એને કહેવાય અપવર્ગ, એ મુક્તિ. હવે પ વર્ગ કોને કહેવાય? તો પ ફ બ ભ મ. વ્યાકરણ શાસ્ત્ર કહે કે એનું ઉચ્ચારણ સ્થાન છે ઓષ્ટ. બે હોઠને જોડ્યા વિના આ શબ્દો બોલી ન શકાય. પ ફ બ ભ મ. બરાબર? તો આ શબ્દો છે એને કહેવાય પ વર્ગ. શું કહેવાય? તો અપ વર્ગ એટલે શું? જેની અંદરથી આ પ વર્ગ ચાલ્યો ગયો હોય એને કહેવાય અપવર્ગ. અને જીવતે જીવતો મોક્ષ કોને કહેવાય? સૌથી પહેલા પ એટલે જેના પાપ અને પુણ્ય બંને નીલ થઈ ગયા હોય. બરાબર? જે પહેલા જ વાત કરી ને, ઠાકોરજીની નિરંતર સ્મરણ સવન ભાવથી, સમર્પિત ભાવથી આપણે કરીએ એટલે પેલા જૂના હતા સ્વરૂપનું જ્ઞાન થયું એ બળ્યા, અને સમર્પિત જીવન જીવ્યું, નવા થવાના બંધ થયા. એટલે જ્યાં પાપ અને પુણ્ય બંને નીલ થઈ જાય, પ ફ એટલે જે પણ આપણે કાર્ય કરીએ, જે પણ આપણે પ્રવૃત્તિ કરીએ એમાંથી ફળની આશા ચાલી જાય. સૌથી પહેલા પ એટલે શું? પાપ અને પુણ્ય. ફ એટલે ફળની આશા ચાલી જાય. કોઈ આવે છે? કોઈ આવે છે? પ એટલે પાપ અને પુણ્ય બંને નીલ થઈ જાય. ફ એટલે ફળની આશા ચાલી જાય. તો પ ફ પછી બ. બ એટલે સંસારના બંધનો એને બાંધી ન શકે. પ પાપ પુણ્ય નીલ થયા. બ ફળની આશા ચાલી ગઈ, સંસારના બંધનોમાંથી છૂટી ગયા. પ ફ બ ભ આ મનુષ્યમાં અને આ સંસારમાં કોઈનો ભય એના મનમાં ન રહે. અને છેલ્લે મ કોઈની અંદર પણ એને મમતા ન રહે. આટલી વસ્તુ થઈ જાય તો એ જીવતે જીવતો પણ મુક્તિનો આનંદ લઈ શકે, એ જીવતે જીવતા મોક્ષનું સુખ લઈ શકે. આપણને થાય કે માણસની અંદરથી પાપ પુણ્ય નીલ થઈ ગયા, ફળની આશા ચાલી ગઈ, બંધન ન રહ્યા, મમતા ન રહી. પણ એ માણસ જીવે તો છે, અને જીવે છે તો કર્મ કર્યા વિના રહેશે નહીં. જીવે છે તો કર્મ કરશે, અને કર્મ કરશે તો પછી પાપ યા પુણ્ય કંઈક તો ભેગું કરશે. સારું કરશે તો પુણ્ય ભેગા થશે, ખોટા કરશે તો પાપ ભેગા થશે. તો જીવતે જીવતો માણસ મુક્તિ કેવી રીતે લઈ શકે? તો જુઓ, જ્યારે કોઈ પંખો ફરતો હોય, બરાબર, પંખો ફરતો હોય અને પંખાની તમે સ્વિચ ઓફ કરી દો, તો સ્વિચ ઓફ કર્યા છતાં પણ પૂર્વના સંસ્કારને કારણે એના પાંખો ફરતા રહે છે કે નહીં ફરતા રહે? હા, આ કે ના તો પાડો. શેની હા પાડી? ફરતા રહે છે કે નહીં ફરતા રહે? જેમ પંખાની સ્વિચ આપણે ઓફ કરીએ તો ઓફ કર્યા છતાં પણ પૂર્વના સંસ્કારને કારણે પંખાની જે પાંખો ફરતી હતી એ ફરતી રહેશે, પણ સ્વિચ ઓફ કર્યા પછી હવે જે પાંખો ફરે છે એનું બિલ આવશે? કેમ નહીં આવે? કનેક્શન કટ. તો એ જ પ્રકારે જ્યારે આ પાંચ વસ્તુ આપણી અંદરથી ચાલી ગઈ હોય પછી ભલે આપણે કાર્ય કરીએ, આપણે ભલે પુણ્ય કરતા હોઈએ કે પાપ કરતા હોઈએ, પણ એકવાર સંસાર સાથે કનેક્શન કટ થઈ ચૂક્યું હોય તો કંઈ પણ કરો એના કર્મના બંધનોને ભોગવવા ન પડે. એ જ કહેવાય મોક્ષ. કે જ્યારે આપણી સર્વેન્દ્રિયો અને સર્વાત્મ ભાવથી આપણે ઠાકોરજીના ચરણોનો આશ્રય કરીએ, પ્રભુના ભક્તો વચ્ચે ઘેરાયેલા રહીએ, વૃતાસુના શબ્દોમાં કહીએ તો, અને સદા પ્રભુના નિત્ય સ્મરણનું અને નિત્ય ઠાકોરજીની સેવાનું સુખ લેતા રહીએ, એ પુષ્ટિ ભક્તિ માર્ગી વૈષ્ણવનો મોક્ષ છે. અને એટલે એ વાત કરી, અત સર્વાત્મના સસ્વ ગોકુલેશ્વર પાદયો સ્મરણમ ભજનમ ચાપી દત્યાજ્યમિતિ મે મતિ અત સર્વાત્મના સસ્વ
પુષ્ટિ માર્ગી મોક્ષનું વર્ણન કરતા મહાપ્રભુજી કહે કે જ્યારે જીવના મનમાંથી જગતની એટલે કે પ્રપંચની વિસ્મૃતિ થાય અને ઠાકોરજીના ચરણોમાં દૃઢ આસ્થા કે દૃઢ શ્રદ્ધા કે દૃઢ વિશ્વાસ કે દૃઢ અનન્યતા સિદ્ધ થાય, એ જ અવસ્થાને કહેવાય નિરોધ અવસ્થા. જગતનું વિસ્મરણ અને પ્રભુના ચરણોમાં આશ્રય, એને જ કહેવાય નિરોધ અવસ્થા. જો બે અવસ્થા બતાવી, જગતનું વિસ્મરણ અને પ્રભુના ચરણોની દૃઢતા. બરાબર? જો જગતનું વિસ્મરણ થવું એ મોટી વાત નથી, સૂતા હોઈએ તોય થઈ જાય, માણસ નશામાં હોય તોય થઈ જાય. તો જગત પ્રપંચનું વિસ્મરણ એ મુખ્યતા નથી, પણ ભગવાનમાં આસક્તિ, ભગવાનમાં અનન્યતા, એ સૌથી મોટી વાત અહીંયા આપણને કહી. અને એટલા માટે જ કહ્યું કે સર્વાત્મ ભાવ કોને કહેવાય? કે જગતનું તો વિસ્મરણ થયું અને પ્રભુના સ્વરૂપમાં, પ્રભુના ચરણારવિંદમાં એટલી અનન્યતા આવી ગઈ, એટલી અનન્યતા આવી ગઈ કે પ્રભુના સ્વરૂપનું અને પ્રભુના દર્શનનું વ્યસન એને થઈ જાય. અને પ્રભુના દર્શનનું જે વ્યસન એને થઈ જાય અને એને કારણે એનું દેહ લૌકિક ન રહે, પ્રભુના સ્વરૂપનો આવેશ આવવાને કારણે, પ્રભુના સ્વરૂપનું આવેશ એના હૃદયમાં રહેવાને કારણે જે નવીન દેહ એને મળે એને કહેવાય તનુનવત્વ. શું કહેવાય? અને એ તનુનત્વની પ્રાપ્તિ થાય, એ તનુનત્વ સેવા ઉપયોગી દેહ મળે, એ જ આપણા પુષ્ટિ ભક્તિ જીવોનો મોક્ષ કહેવાય. એવો દેહ કે જે ક્યારે પણ આપણને ભગવત સેવામાં બાધક ન બને. જ્યારે લૌકિક કાર્ય કરતા હોય તો ભલે આપણને સહારા લેવા પડે, પણ જ્યારે ઠાકોરજીની ટહેલમાં એ જ વ્યક્તિને જોઈએ આમ દોડતો દેખાય, આમ દોડતો દેખાય, આપણને લાગે આ બધું ક્યાંથી આવે છે. જ્યારે લૌકિક કાર્ય માટે આપણે જઈએ તો બધા દેહ ધર્મો લાગુ પડે, પણ પ્રભુની પાસે જઈએ ત્યારે કોઈ પણ દેહ ધર્મો આપણને બાધક ન થાય, એને જ કહેવાય તનુન્વત્વ. અને એ જ આપણો પુષ્ટિ માર્ગી વૈષ્ણવનો મોક્ષ કે ઠાકોરજીના સ્વરૂપમાં એટલી બધી આસક્તિ થઈ જાય કે વ્યસન દશાનો અનુભવ કરવા લાગે. અને જેમ કોઈ વ્યસનીને એના વ્યસનથી દૂર રાખો અને કેમ તડપે, કેમ રહી શકે, બરાબર એવી જ રીતે એની દશા થઈ જાય. પ્રભુના સુખથી વધારે, પ્રભુના દર્શનથી અલગ થઈને, પ્રભુના સ્વરૂપથી જઈને ક્યાં જઈ જ ન શકે. યાદ કરો, પેલી રૂકમણી ગંગાજીના તટ પર રહેતી, 36 વર્ષો થયા પણ ક્યારેય ગંગાજીમાં સ્નાન કરવા નથી ગઈ. જ્યારે ખબર પડી આજે ગુસાઈજી આવવાના છે અને ત્યારે આવ્યા, પૂછ્યું કે તમે તો ગંગાજીના તટ પર રહો છો, રોજ ગંગા સ્નાન કરતા હશો? ત્યારે કહું, શું કૃપાના, શું કહું, જે દિવસથી આપે ઘરમાં પ્રભુ પધાર્યા છે, બસ પ્રભુને છોડીને ક્યાંય જવાનું મન થતું નથી, અને એક ક્ષણ પણ બહાર જવું તો મારા પ્રભુ મને જવા દેતા નથી. એ તો આજે આપ પધાર્યા માટે મારા પ્રભુની કાનીથી આપને મળવા માટે આવી. જ્યારે ગુસાઈએ સમાચાર મળ્યા કે રૂકમણીએ દેહનો ત્યાગ કર્યો છે, ત્યારે વૈષ્ણવ બોલ્યા, અરે ગંગાજીના તટમાં દેહનો ત્યાગ કર્યો તો ખરેખર એને ગંગાજીને પ્રાપ્ત કર્યા. ત્યારે ગુસાજી કહે, એમ ના કરો રૂકમણી ગંગાજીને પ્રાપ્ત કર્યો, એમ કહો કે ગંગાજીએ રૂકમણીને પ્રાપ્ત કર્યા અને એ ધન્ય બન્યા. એમના તટ પર જઈને પોતાના દોષો ઠાલવવા વાળા તો ઘણા છે, પણ એવા ભગવદ ભક્તો, એવા ભગવદી જીવો જ્યારે એમના તટ પર જાય અને એમના ભાવાવેષ્ટ દેહથી ગંગાજીમાં સ્નાન કરે ત્યારે ગંગાજીને એમનું સત્વ પાછું મળે. એ વાત તો અહીંયા કહી કે જ્યારે પ્રભુની સેવા કરતા કરતા પ્રભુના સ્વરૂપનું એવું વ્યસન આવી જાય, એવું વ્યસન આવી જાય કે પ્રભુના દર્શન કર્યા વિના રહેવું અસંભવ લાગવા લાગે. પ્રભુના સુખથી વધારે આપણા સુખનો પણ વિચાર ક્યારે ન આવે. જ્યારે પણ વ્યક્તિ વિચાર કરે માત્ર પ્રભુના સુખનો વિચાર નથી. પેલો પ્રસંગ આવો તો જે પેલા માજી આન્યોરમાં રહેતા અને એવી કૃપા એમના પર કે રોજ શ્રીનાથજી બાબા એમના ઘરે આવી એમને દર્શન આપે. અને એમના ઘરમાં નાનકડા લાલન બિરાજતા અને એટલી આશક્તિ એ લાલનની અંદર, મારો દીકરો છે, મારો દીકરો છે એમ માહીને સેવા કરે. એના વિના એક ક્ષણ પણ માજી ન રહે. જ્યારે ઠાકોરજીને પોઢાયા હોય તો વારે વારે જાગીને કહે, જે દીકરા ડરતો નહીં, હું અહીંયા જ સુઈ જાઉં છું. અને પ્રભુ પણ કહે છે, યે ધામ આ પ્રબંધે ધામ સદૈવ ભજામ્ય હમ, જે મને જે રીતે ભજે ને હું પણ એને એ રીતે ભજું. માજી કે બેટા ડરતો નહીં, હું અહીંયા સૂતી છું. અને પ્રભુ કે ના ભૈયા, મને ડર લાગી રહ્યો છે, તું મારી પાસે આવીને ત્યાં સુઈ જા. અને એટલી લીલા કરતા કે ઠાકોરજીને છોડીને એ ક્યાંય બહાર ન જાય અને એના વિના ઠાકોરજીને એક ક્ષણ ન ચાલે. અને એક દિવસ જ્યાં રોજ શ્રીનાથજી એમને દર્શન આપવા આવતા
અને એક દિવસે રાત્રે જ્યારે લાલાને કહ્યું કે મને બહુ ડર લાગે, તું મારી પાસે જ અહીંયા સુઈ જા, અને મને નિંદર નથી આવતી, તો મને વાર્તા સંભળાવ. અને આ માજી વાર્તા સંભળાવે ત્યાં બહારથી કોઈએ બારણું ખખડાવ્યું, અને જ્યાં બારણું ખખડાવ્યું માજી કહે, કોણ છો? તો કહે, હું દેવદમન છું, હું શ્રીનાથજી છું, હું તમારા ઘરમાં આવવા માંગુ છું, દ્વાર ખોલો. નાનકડા પ્રભુને નિંદર નથી આવતી અને ખોળામાં પધરાવીને પ્રભુને પોઢાવતા હતા. એ કહે કે કૃપાનાથ, આપ ભલે દેવદમન છો, પણ હું મારા પ્રભુને પોઢાવી રહી છું, કૃપા કરી આપ કાલે પધારજો. મારો લાલો બહુ નાનો છે, આ પણ આપનું સ્વરૂપ છે, અને આને હું પોઢાવી રહી છું, એક ક્ષણ માટે પણ આને છોડીને જઈશ તો પ્રભુ આ રહી નહીં શકે, અને આવી હાલતમાં છોડીને હું જઈશ તો આ દેહમાં પ્રાણ રહી નહીં શકે, પણ કૃપા કરી આપ કાલે પધારજો. અને બીજા દિવસે જ્યારે શ્રીનાથજી બાવા આવ્યા અને આવીને સૌથી પહેલા આ માજીને ખૂબ આશીર્વાદ આપ્યા કે તું ધન્ય છે, તારા ઘરમાં બિરાજતા એ લાલનમાં અને મારામાં કોઈ જ ભેદ નથી, એ પણ મારું જ સ્વરૂપ છે. અને જ્યારે તું એની સેવા કરતી હતી અને એની સેવા છોડીને મારી પાસે ન આવી તો એમાં પણ તે મારી જ સેવા કરી છે, અને હું તારાથી બહુ પ્રસન્ન થયો છું. બધા તારે જે જોઈએ તે માંગ, તું જે કહે તે આપું. માજી કે કૃપાનાથ, આપ પ્રસન્ન થયા, મારા ઘરમાં મારો લાલો બિરાજે છે, એને સુખ મળી રહ્યું છે, હવે મારે પ્રભુ શું જોઈએ? શ્રીજી કહે, ના, હું અહીંયા આવ્યો છું, મારી ઈચ્છા છે કે તું કંઈક માંગ, જે કહે તે આપું, જે માંગે તે આપું. ત્યારે માજી કે કૃપાનાથ, અમારો જે લાલો ઘરમાં બિરાજે છે એ બહુ નાનો છે, આટલા નાના લાલન મને પધરાવી આપ્યા છે, અને ગિરાજ બાવા ઉપર ઘણા બધા વાંદરાઓ રમતા હોય છે, અને ગામના લોકો આજકાલ વચમાં વાતો કરે છે કે વાંદરાઓ ઘરમાં ઘૂસી ઘૂસી અને નાના નાના બાળકોને ઉપાડીને લઈ જાય છે. તો હે પ્રભુ, આપ આપવા માંગતા હો તો એવા આશીર્વાદ આપો કે કોઈ પણ વાંદરો આવી મારા નાનકડા બાળકને ઉપાડીને લઈ ન જાય. જે આ વસ્તુ સાંભળી શ્રીનાથજી બાવા પણ પોતાને કૃપા દ્રષ્ટિ કરી પોતાનો શ્રીહસ્ત માથે મૂક્યો. કહે કે જુઓ તો ખરા, આજે કોઈને માંગવાનું કહું, હજારો વસ્તુ માંગે, પણ આજે જ્યારે સ્વયં મેં આવી તને માંગવાનું કહ્યું તો મારી પાસે પણ તે મારું જ સુખ માંગ્યું, મારી પાસે પણ તે મારી જ સેવા માંગી, મારી પાસે પણ તે મારા જ સુખની વાત માંગી. આ તો છે એ તનુતત્વ, આ તો છે એ સર્વાત્મ ભાવ કે જ્યારે જીવ ઠાકોરજીથી અલગ થઈને કંઈ વિચાર જ ન કરી શકે, ઠાકોરજીથી હટીને એના મનમાં કોઈ વિચાર કે એના મનમાં કોઈ કલ્પના જ ન રહી શકે. જ્યારે એવી અવસ્થા આવી જાય ત્યારે જીવતે જીવ એ પુષ્ટિ માર્ગી મોક્ષનો અનુભવ કરી રહ્યો છે. જ્યારે એનું સાચું જીવન સેવામય થઈ જાય. ઠાકોરજી, હમણાં એક અવસ્થા એવી હતી કે ઠાકોરજી એના વિના દૂર નતા જતા અને એ જીવ ઠાકોરજી વિના રહી શકતો નહોતો. તો જ્યાં સુધી જીવ ઠાકોરજી વિના રહી ન શકે એ તો વૈષ્ણવનો કામ, પણ એવી અવસ્થા આવી જાય કે એના ઘરમાં બિરાજતા ઠાકોરજી એના વિના રહી ન શકે, એ જ આપણો મોક્ષ છે. જ્યારે એ અવસ્થા આપણી આવી જાય કે આપણા પ્રભુને આપણા વિના ન ચાલે, આપણા પ્રભુને આપણી ટેવ પડી જાય, આપણા પ્રભુને આપણી આદત પડી જાય. અને એમાં નાનું બાળક હોય એની તરત આદત પડી જાય, જેના હાથે ખાતો હોય એના હાથે જ ખાય, જેના હાથે ભણતો હોય એના હાથે જ ભણે, જેના જોડે બહાર જતો હોય એના સાથે જ બહાર જાય. એ જ પ્રકારે આપણા પ્રભુને આપણી ટેવ પડી જાય કે હમણાં સુધી સાધન દશામાં હતા કે આપણને પ્રભુ વિના ચાલતું નહોતું, આપણને પ્રભુ વિના એક ક્ષણ પણ દૂર જઈએ અને ઇતે દિન વહેજુ ગયે વિના દેખે લાગે. અને એક અવસ્થા એવી આવી જાય કે ક્ષણ માટે પણ જીવ બહાર જાય અને પ્રભુને લાગે કે એને જોયા વિના કેટલા યુગ મારા વીતી ગયા, એને જોયા વિના કેટલા કેટલા યુગ મેં એમને વિતાવ કરી દીધા. એવી અવસ્થા આજે હમણાં સુધી જીવ કરતો હતો, આપણા પ્રભુને આપણા માટે થવા લાગે ત્યારે માનું કે આ સાચા અર્થમાં મોક્ષ છે. હવે આનાથી વધીને મારે શું જોઈએ કે મારા પ્રભુ મારે આધીન થઈ ગયા, મારા પ્રભુ મારે વશ થઈ ગયા, મારા પ્રભુને મારા વિના ચાલતું નથી, મારા પ્રભુ એક ક્ષણ પણ મારા વિના રહી શકતા નથી. ને જુઓ, તમને લાગતું હોય કે ઘરમાં બિરાજતા પ્રભુ આપણને યાદ નથી કરતા, પણ આપણા પ્રભુ બહુ યાદ કરે. જ્યારે પ્રભુને પધરાવીને યા પ્રભુને ક્યાંક મૂકીને પણ તમે બહાર ગયા હો ને, અને અચાનક તમને કોઈ ઠાકોરજીની વાત છેડી દે, અચાનક કંઈક ઠાકોરજીનું તમે જુઓ ને પ્રભુની યાદ આવે તો માનો એમને એમ યાદ નથી આવ્યા, મારા પ્રભુએ મને યાદ કર્યો છે, આજે મારા પ્રભુ યાદ કરી રહ્યા છે, મારા પ્રભુને મારી યાદ આવી રહી છે. આ પ્રેમનો માર્ગ છે, અને પ્રેમના માર્ગમાં જેટલી જેટલી યાદ આપણે પ્રભુની કરીએ એટલા પ્રભુ પણ આપણને યાદ કરે. જેટલા આપણે પ્રભુને તડપીએ તો આપણા આંસુ તો આપણને દેખાય, પણ પ્રભુના આંસુ આપણને દેખાતા નથી પણ વહે છે. પ્રભુ પણ આપણને માટે વ્યાકુલ થાય છે, પ્રભુ પણ આપણને જોવા માટે તરસે છે, કારણ કે આ સ્નેહનો માર્ગ છે.
અને સ્નેહના માર્ગની અંદર પરસ્પર આદાન પ્રદાન હોય. અને જે ત્રણ અવસ્થા બતાવી, ધર્મ, અર્થ અને કામ, એમાં તો જીવની ગતિ પ્રભુ તરફ છે. હવે વૈષ્ણવનો મોક્ષ છે એ કે આ બધી ગતિ જે હમણાં આપણા તરફથી પ્રભુ તરફ જતી હતી, હવે પ્રભુ તરફથી આપણા તરફ આવવા લાગે, એ જ વૈષ્ણવનો મોક્ષ. જ્યારે બધી ઇન્દ્રિયોનો વિનિયોગ ઠાકોરજીમાં થયો અને પ્રભુ સિવાય કંઈ ન દેખાય, એ જીવની ધન્યતા. અને એવી અવસ્થા પ્રભુની આવી જાય કે પ્રભુ પણ કોઈ પણ જીવને જુએ, પણ જેમાં પ્રભુને આસક્તિ હોય એ અલગ જીવમાં પણ પ્રભુને એનો ચહેરો દેખાય, ત્યારે માનું કે આપણો વૈષ્ણવનો મોક્ષ. આપણા પ્રભુને આપણી એટલી આદત પડી જાય, એટલો ટેવ પડી જાય કે પ્રભુ જ્યાં જુએ ત્યાં પ્રભુને આપણે દેખાઈએ. પ્રભુની અંદર એ સર્વાત્મ ભાવ આવી જાય આપણા માટેનો. એ તો આપણા વૈષ્ણવનો મોક્ષ છે કે એના સિવાય પ્રભુ કંઈ વિચાર કરી શકતા નથી, પ્રભુ રહી શકતા નથી. એક ક્ષણ પણ પ્રભુ આપણાથી દૂર જઈને રહી શકતા નથી. એ વ્યવસ્થા આવી, એ જ વૈષ્ણવનો મોક્ષ. એ જ વાત આની અંદર કહી, સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્ય મિતિ મે મતિ, કે જે ઠાકોરજીના ચરણારવિંદની પ્રાપ્તિ આપણને થઈ, પ્રભુએ પોતાના ચરણારવિંદમાં આપણને સ્થાન આપ્યું. હવે એ પ્રભુથી જ્યારે દૂર જવાનું થાય અને આ મન એનું ચિંતન કર્યા કરે, જ્યારે પ્રભુના સાનિધ્યમાં હોઈએ અને એ જ પ્રભુના ચરણારવિંદની આપણે સેવા કરતા રહીએ, એ જ આપણા વૈષ્ણવનો મોક્ષ છે. હવે આનાથી વધીને આપણે શું જોઈએ? જ્યારે સર્વસ્વ આપણને શ્રી વલ્લભે કૃપા કરીને આપી દીધું અને પ્રભુએ સર્વસ્વ લૂંટાવી દીધું, બીજું જીવને મેળવવાનું બાકી શું રહ્યું? માટે શ્રી વલ્લભ કહે છે, ઇતિ મે મતિ. શ્રી મહાપ્રભુજી ક્યારે પણ કોઈ વસ્તુ થોપતા નથી. શ્રી મહાપ્રભુજી કહે, મારું એવું માનવું છે, ઇતિ મે મતિ, મારું એવું કહેવું છે, મારું આવું માનવું છે, અને મેં વસ્તુ તમારી સામે ધરી દીધી. હવે તમે નિર્ણય કરો અને નિર્ણય કરીને એ વસ્તુનો સ્વીકાર કરો. કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ પ્રકાર હોય, જ્યારે માણસ નિર્ણય કરી પોતાના સંકલ્પથી એ વસ્તુનો સ્વીકાર કરે, ત્યારે જે વસ્તુ સદા સર્વદા માટે આપણા હૃદયમાં દ્રઢ થાય. અને એ જ વાત શ્રી મહાપ્રભુજી કહે, તતસ્ત કિમ પરમ બ્રૂહી લૌકિક કઈ વિધિ કઈ વિધિ. એ વાત તો કરી અને મોક્ષનો વાત કરતા કહી દીધું કે સ્મરણમ ભજનમ ચાપી. સ્વામીજી નમસ્કાર. બહુ આનંદનો વિષય છે. અમારા અમદાવાદમાં બિરાજતા સ્વામી શ્રી આધ્યાત્માનંદજી આપણા મધ્યમાં છે. આપણે તાળીઓથી વધાવીશું. અને એ જ વાત શ્રી મહાપ્રભુજી કહી, સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્ય મિતિ મે મતિ, કે પ્રભુના ચરણોમાં રહીએ, સદા એમની સેવા કરતા રહીએ. અને જ્યારે વિપ્રયોગનો સમય હોય ત્યારે એ જ પ્રભુનું સ્મરણ કરતા કરતા આ જીવનને વિતાવીએ. અને વલ્લભે એ જ કહ્યું, ઇતિ મે મતિ, મારું એવું માનવું છે. અને વસ્તુ આપણી સામે મૂકી અને જીવને સ્વતંત્ર કર્યા કે તમે તમારી ઈચ્છાથી, તમારા નિર્ણયથી અને તમારા સંકલ્પથી, તમારી વિવેક બુદ્ધિથી એ વસ્તુને ગ્રહણ કરો. એ વાત અહીંયા કહી. અને ઉત્તરાસુ ચતુશ્લોકીની અંદર પણ મોક્ષની વાત કરતા એ જ વસ્તુ કહેરી. મમોત્તમ શ્લોક જનેષુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમત સ્વકર્મ તન્માયાત્મા મજદાર હે સ્વાસક્ત ચિત્ત શરણાથ ભૂયા સ્વાસક્ત ચિત્ત શરણાથ ભૂયા. ભદ્રાસુરે પણ મોક્ષની વાત કરતા એ જ કહી, હે પ્રભુ એવી કૃપા કરો કે સદા સર્વદા આપના ભક્તોના વચ્ચે ઘેરાયેલો રહું, સદા પ્રભુ આપના ગુણગાન ગાતો રહું. શ્રી મહાપ્રભુજી પણ કહે, નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈ જનૈ. સદા ભગવદીઓના મધ્યમાં રહી પ્રભુના ગુણગાન ગાતા રહો. કારણ કે ભીંજાયેલાઓના મધ્યમાં રહેશો તો ક્યારેક તો ભીંજાશો, કોરા બાકી નહીં રહો. ભીંજાયેલા હોય એ ભીંજાયેલાઓની ટોળીમાં બેઠા હશો તો ક્યારેક તો કોઈક છાંટો આયા વિના રહેશે નહીં. મેં સદા પ્રભુના ભક્તોના વચ્ચે ઘેરાયેલો રહું, મેં સદા પ્રભુના ગુણગાન ગાતો રહું. એ જ વાત વતાસુરે કહી. અને આપણે આ સાથે આપણા ચતુશ્લોકીના આ 3 દિવસના સત્રને વિરામની ઓર લઈ જવું. એનાથી પહેલા